हेलो माय डियर फ्रेंड्स, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? ખાસ કરીને મિત્રો આપણે સ્ટાન્ડર્ડ 6નો પાર્ટ નંબર 1 જે છે એ કમ્પ્લીટ પૂર્ણ કરી નાખેલો છે. હવે આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સામાજિક વિજ્ઞાનનો પાર્ટ નંબર 2 વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોએ પણ પાર્ટ નંબર 1 જોયો ન હોય એ દરેક વિદ્યાર્થી મિત્રો પહેલાં પાર્ટ નંબર 1 અચૂકથી જોઈ લેશે, પછી પાર્ટ નંબર 2 જોશે. સાહેબ સાથે સાથે નોટ્સ ખાસ બનાવતા રહેજો, જેથી કરીને તમને લોકોને ઘણું બધું નવું જાણવા મળશે. મારી બનતી કોશિશ સાહેબ એવી રહેશે કે તમારે સામાજિક વિજ્ઞાનની એનસીઆરટી કે જીસીઆરટી બેમાંથી એક પણ વાંચવી ન પડે. સાથે સાથે ક્લાસ 3 કોન્સ્ટેબલ છે, તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, બિન સચિવાલય છે, ઇવન એસટીઆઈ અને ડીવાયએસઓ જેવી પ્રિલિમ પરીક્ષા માટે પણ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને બંધારણ રીડ ન કરવું પડે એવી મારી કંઈક કોશિશ રહેશે. આપણી સિરીઝ રોજ આવતી નથી, પણ શુક્રવાર અને શનિવાર, ફ્રાઈડે એન્ડ સેટરડે ખાસ કરીને તમારા લોકો માટે આવી રહી છે. સવારે 9:30 થી 12:30 3 કલાકના આપણા લેક્ચર રહેશે, જે તમને ખૂબ જ ઉપયોગી રહેવાના છે. દર 1 કલાકે 5 મિનિટનો તમને લોકોને બ્રેક આપીશ, જેથી તમે પણ ફ્રેશ થઈ શકો અને મારા પણ ગળાને થોડી રાહત રહે. ધબધબાટી લાઈવમાં સિરીઝ આપણી ચાલુ હશે મિત્રો. બીજા નંબરે મહત્ત્વની વસ્તુ એ છે સાહેબ કે જે વિદ્યાર્થી મિત્રો મને ન ઓળખતા હોય તો એ લોકો ખાસ કરીને મારી અનએકેડમી પરની પ્રોફાઇલ ભાવિન માંકડને ખાસ કરીને ફોલો કરી નાખે, જેથી તમને લોકોને જે છે દરેક લેક્ચરની માહિતી મળતી રહે. જીસીઆરટી પ્લસ એનસીઈઆરટી સ્ટાન્ડર્ડ 6 ટેક્સ્ટ બુક આપણે લોકો ચાલુ કરવા જઈ રહ્યા છીએ. મારું નામ ભાવિન માંકડ છે સાહેબ, અને ખાસ કરીને ડેઇલી રાત્રે 9:30 કલાકે મારા મેથ્સ અને રિઝનિંગના લેક્ચર આવે છે, તો એ જોવાનું ચૂકતા નહીં. સાથે 11 વાગે પણ આપણા લેક્ચર આવે છે રાત્રે, એ પણ જોવાનું ચૂકતા નહીં. મિત્રો જે લોકોને પણ ગણિતમાં પ્રોબ્લેમ છે, બેઝિક ગણિતમાં ફાફા પડી જાય છે, એ લોકો માટે મેં સ્પેશિયલ ક્લાસની અંદર છોટું ગણિત નામની સિરીઝ ચાલુ કરેલી છે. તો એ લોકો આ છોટું ગણિતનો હિસ્સો બની શકે છે, છોટું ગણિતની અંદર ભાગ લઈ શકે છે. છોટું ગણિતની અંદર તમને લોકોને ઘણું બધું નવું જાણવા મળશે, નવી શોર્ટકટ્સ જાણવા મળશે, છેદ ઉડાડવાની નવી રીતો જાણવા મળશે, ગુણાકાર કરવાની નવી રીતો જાણવા મળશે, અલગ પ્રકારની વિભાજ્યતાની ચાવીઓ જાણવા મળશે. સાહેબ એટલું જ નહીં, સમીકરણ બનાવવામાં ક્યાંય પ્રોબ્લેમ પડે છે, સમીકરણ સોલ્વ કરવામાં ક્યાંય પ્રોબ્લેમ પડે છે, બરાબરની સામે જઈએ તો કઈ રીતે કરવું, બરાબરની આ બાજુ આવે તો કઈ રીતે કરવું, વર્ગોની શોર્ટકટ 1000 સુધીના વર્ગો, ઘનની શોર્ટકટ, ઘનમૂળની શોર્ટકટ, વર્ગમૂળની શોર્ટકટ, દરેક પ્રકારની જે નાના છોકરાઓને જે જરૂર હોય, અલોહાવાળા જે કરતા હોય, આપણે કહીએ જવાહર નવોદયવાળા વિદ્યાર્થીઓ કરતા હોય, એવું બેઝિક લેવલથી જેનો ગણિતનો પાયો જ નથી, એનો પાયો મજબૂત કરવાની મારી કંઈક કોશિશ છે. તો છોટું ગણિત સિરીઝની અંદર ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. પાર્ટ નંબર 1 જે આપણે ઓલરેડી શરૂ કરી દીધેલો હતો, બરાબર છે? હા, પણ એ પહેલાં હું તમને લોકોને જણાવી દઉં મિત્રો કે મારો મેથ્સ અને રિઝનિંગનો 120 કલાકનો કોર્સ 25મી તારીખથી ચાલુ થવાનો છે, 25 ઓગસ્ટ. સાહેબ 3500 રૂપિયાનું ગણિત છે, 1500 રૂપિયાનું રિઝનિંગ છે, કુલ કોમ્બો 5000 રૂપિયાનો છે. પણ જો તમે લોકો 24 તારીખે રાત્રે 12 વાગ્યા સુધીમાં પરચેસ કરશો તો કોડનો ઉપયોગ કરવાનો રહેશે BM5, ભાવિન માંકડ 5, BM5. આ BM5 કોડનો ઉપયોગ કરશો એટલે તમને લોકોને 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ કોર્સ માત્ર ને માત્ર તમને 999 રૂપિયામાં 4 મહિના સુધી મળશે. તો તમારા માટે આ બહુ બેઝિકથી લઈ એડવાન્સ લેવલ સુધીનો આપણો કોર્સ રહેશે. તો એની અંદર ખાસ કરીને બધા લોકો જોડાઈ જજો. 999ની અંદર માત્ર ને માત્ર છે. જે લોકો પણ ઇકોનોમી શીખવા માંગે છે, એસટીઆઈ માટે, ડીવાયએસઓ માટે, જીપીએસસી ક્લાસ 1-2 માટે, કારણ કે ઇકોનોમી છે ને સાહેબ, એ થોડો ડિફરન્ટ સબ્જેક્ટ છે, બરાબર છે? તો ઇકોનોમી શીખવા માંગે છે તો રોહિના સિલુ મેડમ
બહુ જબરદસ્ત રીતે પેઇડ કોર્સ લોન્ચ કર્યો છે, સાવ નોમિનલ ચાર્જની અંદર, બરાબર છે. માત્ર ને માત્ર 500 રૂપિયાની અંદર, માત્ર ને માત્ર 500 રૂપિયામાં ઇકોનોમીનો કોર્સ છે. જે લોકોએ પણ પ્લસ સબસ્ક્રિપ્શન લીધેલું છે એ મારો કે રોહિના મેડમનો કોર્સ જોઈ શકશે નહીં, કારણ કે આ કોર્સ પ્લસ કોર્સમાં નહીં, સ્ટોરમાં લોન્ચ કરવામાં આવેલો છે. બહુ તાકાતવાળો કોર્સ છે. બેઝિકથી લઈ એડવાન્સ સુધીનું ઇકોનોમી તમને શીખવાડવામાં આવશે. રોહિના મેડમનો આ કોર્સ 1400 રૂપિયાનો છે, પણ ડિસ્કાઉન્ટ થઈ માત્ર ને માત્ર 500 રૂપિયાનો છે. એમાં પણ તમારે કોડ ઉપયોગ કરવાનો રહેશે, BM5. શું ઉપયોગ કરવાનો રહેશે? BM5, જેથી એમાં પણ તમને લોકોને ડિસ્કાઉન્ટ મળી જશે. આગળ વધીએ મિત્રો. યસ, હવે ગઈકાલે આપણે ઇતિહાસ જાણી લીધો હતો, બરાબર છે. થોડું 5-10 મિનિટ રિવિઝન કરી અને પછી આગળ વધીએ મિત્રો, બરાબર. ખાસ કરીને ભોજપત્ર અને તાળપત્ર વિશે આપણે ચર્ચા કરી લીધી. ભુર્જ નામનું વૃક્ષમાંથી જે છે એ અને તાળ નામના વૃક્ષમાંથી જે છે અલગ અલગ પ્રકારનું લખવામાં આવતું, એને શું કહેવામાં આવતું? ભોજપત્ર અને તાળપત્ર. એના વિશે આપણે ચર્ચા કરી હતી. અભિલેખો કોને કહેવાય એના વિશે ચર્ચા કરી હતી. શિલાલેખોને કહેવાય, જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ. સાથે સાથે એ પણ ચર્ચા કરી હતી કે ભારત વર્ષની અંદર કુલ 22 શિલાલેખો છે, એમાંથી ભારતમાં 14 છે, ગુજરાતમાં 1 છે જૂનાગઢ ખાતે. તામ્રપત્ર વિશે ચર્ચા કરી હતી કે પાટણ જૈન જ્ઞાન મંદિરની અંદર અહીંયા તામ્રપત્ર સાચવીને રાખવામાં આવેલા છે. LD ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે રાખવામાં આવેલા છે, ખાસ કરીને રવરંગપુરા ખાતે. ભોગીલાલ જેસંગદાસ ત્યાં પણ રાખવામાં આવેલા છે. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે પણ રાખેલા છે. સિક્કા, સૌથી વધારે સોનાના સિક્કા આપણને લોકોને જોવા મળ્યા હતા ગુપ્ત વંશની અંદર, બરાબર છે. એમાં પણ સમુદ્રગુપ્ત. જૂનામાં જૂના સિક્કાઓ એને આહત સિક્કા કહેવાય છે, પંચમાર્કીય સિક્કા કહેવામાં આવે છે, બરાબર છે. આ પણ આપણે ચર્ચા કરેલી હતી. યસ, પછી આપણે અલગ અલગ પ્રકારના જે લોકો અહીંયા ફરવા માટે આવેલા હતા એની પુસ્તકો વિશે ચર્ચા કરી હતી. મેગેસ્તનીસે ઇન્ડિકા લખી, યુએન સાંગે CUK લખી, ફાહિયાને ફોક્યુકી લખી. પહેલો ભાગ ન જોયો હોય તો ખાસ જોઈ લેવો. ભૂમિનું નામ, બરાબર. ઇન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું, સિંધુ નદીને કયા નામે ઓળખવામાં આવતી, ભારતનો ઉલ્લેખ ઋગ્વેદમાં છે, ચારેય વેદ વિશે માહિતી મળી હતી, સાલવારી વિશે માહિતી મેળવી હતી, ગ્રેગોરિયન કેલેન્ડર વિશે માહિતી મેળવી હતી, AD કોને કહેવાય, CE કોને કહેવાય, BC કોને કહેવાય, BCE કોને કહેવાય. આદિમાનવની પથ્થરની ટેકનોલોજી વિશે સમજાતા, અલગ અલગ પ્રકારની હડપ્પીય સંસ્કૃતિની સાઇટો વિશે સમજેલા હતા આપણે લોકો, ખાસ કરીને, બરાબર છે. ભીમબેટકાની ગુફા મધ્યપ્રદેશની અંદર આવેલી છે. સાથે સાથે ભોપાલ ગેસ દુર્ઘટના વિશે પણ સમજેલા હતા, બરાબર. અતિ મહત્ત્વના અલગ અલગ પ્રકારના ક્યાંથી વસ્તુઓ કઈ મળી આવેલી છે એના વિશે સમજેલું હતું આપણે લોકોએ. આ મહારાષ્ટ્રની ઇનામ ગામ વિશે ડિટેલમાં સમજ્યું હતું. પ્રાચીન નગરોની અતિ મહત્ત્વની માહિતી મેળવી હતી. હડપ્પા 1921ની પણ મહત્ત્વની ઘટના વિશે ચર્ચા કરી હતી. મોહેંજો-દડો 1922 વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી. લોથલ વિશે પણ ચર્ચા કરેલી હતી. ધોળાવીરા વિશે ચર્ચા કરેલી હતી. ધોળાવીરા, કાલીબંગાન, ગુજરાતના અલગ અલગ પ્રકારના સ્થળો વિશે ચર્ચા કરી હતી. યસ. મગધ વિશે ચર્ચા કરી હતી. યસ. સાથે સાથે ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી, યસ. ચંદ્રગુપ્ત મૌર્ય વિશે ચર્ચા કરી હતી. ગ્રાન્ડ ટ્રંક રોડ, બિંદુસાર, સમ્રાટ અશોકે પહોંચ્યા હતા સાહેબ આપણે. યસ ઓર નો? સમ્રાટ અશોક, દેવનામ પ્રિયદર્શની. સાહેબ યાદ રાખજો, સમ્રાટ અશોકથી આપણે ચર્ચા કરવાની હતી, વિસ્તૃત ચર્ચા, ડિટેઇલ ચર્ચા. ખાસ કરીને યાદ રાખજો મિત્રો, સમ્રાટ અશોક છે એનું નામ દેવનામ પ્રિયદર્શની. સાહેબ મૌર્ય યુગનો એકમાત્ર રાજા ખૂબ ફેમસ થયો, એનું નામ શું? સમ્રાટ અશોક. સાહેબ એટલો તાકાતવાળો અને બૌદ્ધ ધર્મનો સખત પ્રચાર પ્રસાર કર્યો, એટલા માટે આટલો ફેમસ થઈ ગયો. સાહેબ સમ્રાટ અશોકને એના પિતા બિંદુસાર રાજા બનાવવા નહોતા માંગતા. ઇટ્સ અ લોંગ સ્ટોરી, 2 મિનિટમાં કહી દઉં.
બિંદુસાર જે છે ને, બિંદુસાર 101 છોકરા હતા. બિંદુસારના કેટલા છોકરા હતા? 101. મોટા છોકરાનું નામ હતું સુસીમ, બરાબર છે, અને મહત્વનો છોકરો એટલે અશોક. હવે વસ્તુ સ્થિતિ એવી બની કે અશોકની માતા જે છે એ નર્સ હતી. હવે બિંદુસાર એક વખત જ્યારે યુદ્ધમાં જાય છે ત્યારે એને કંઈક ઝેરવાળું તીર લાગી જાય છે, અને આ ઝેરવાળા તીરના કારણે તે બેભાન થઈ જાય છે. આઈસીયુમાં ખસેડવામાં આવે છે. ડૉક્ટરો તેની સારવાર કરે છે, નર્સ તેની સારવાર કરે છે. સવારે જ્યારે એક દિવસ એની આંખ ખુલે છે આમ કરીને આમ હરવેગથી, ત્યારે સામે એક છોકરી જોવે છે. તરત ટ્રુ લવ થઈ જાય છે અને એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે. હવે ઓલી નર્સ આ રાજા ના તો પાડવાની જ નથી, બટોવિયસ છે, એટલે એમના મેરેજ થઈ જાય છે. ટૂંક જ સમયમાં જે છે એ અશોકનો જન્મ થાય છે. બિંદુસાર ખુશખુશાલ થઈ જાય છે કે વાહ, મારા ઘરે પુત્ર પ્રાપ્તિ થઈ, અને તરત ને તરત જે છે જે જગ્યાએ એમની માતા હતી તે જગ્યાએ અશોકને જોવા માટે હરખ ઘેલો થઈ અને જાય છે. હાથમાં એના બાળકને ઉપાડે છે. એના બાળકને ઉપાડે છે ને એનું મોઢું આમથી આમ થઈ જાય છે. કેમ? કારણ કે એ રૂપાળો, એની ઘરવાળી રૂપાળી, છોકરો હતો કાળો. એ કે અમારો છોકરો છે જ નહીં. એની માં કે તો બીજા કોનો હોય? તમારો જ છે. તો કે હું રૂપાળો, તું રૂપાળી, આ કેમ કાળો? તો કે મારા હાથમાં થોડું છે. એમ કહી અને ઓલી રોવા માંડે છે. અને બિંદુસાર જે છે એ છોકરાને ત્યાં ને ત્યાં એની માને બાજુમાં સુવડાવી, અશોકને સુવડાવી અને વયો જાય છે અને કહે છે કે મારો છોકરો છે નહીં, બરાબર છે. અને તે દિવસથી અશોકને તે જે છે તુચ્છ ગણે છે, એની ઘરવાળીને જે છે એ તુચ્છ ગણે છે. એને રાણી તરીકેના બધાય રાઇટ્સ આપે છે, બધી જ ઈચ્છાઓ એની પૂરી કરે છે, પણ એને રાણી તરીકેનો દરજ્જો નથી આપતો, પોતાનો પ્રેમ નથી આપતો. અશોકને બધા રાજકુમારોની જેમ જ ભણવા મોકલે છે, આશ્રમની અંદર મોકલે છે, બરાબર છે, પૈસા આપે છે, પણ હા, એના પિતા તરીકેનો પ્રેમ એને કોઈ દિવસ આપતો નથી, બરાબર છે. અને હવે જે રીતે આપણે બાહુબલી પિક્ચરની અંદર જોયું હોય કે ભાઈ, બાહુબલી પિક્ચરની અંદર આપણે લોકોએ જોયું હોય કે બંને ભાઈઓની જે છે, બાહુબલી અને એનો ભાઈ બંનેની જે છે કોમ્પિટિશન કરાવે છે રાજમાતા શિવગામી, કે ભાઈ કોણ વ્યવસ્થિત છે એને આપણે રાજા બનાવશું. સાહેબ, અહીંયા એવી રીતે 101 છોકરાઓની સ્પર્ધા યોજાણી કે કયો છોકરો તાકાતવાળો છે કે જેને આપણે વ્યવસ્થિત રીતે રાજપાટ સોંપવો, એવો બિંદુસારે નક્કી કર્યું. હવે જે ગુરુને બોલાવ્યા હતા ને, એ ગુરુએ આ સ્પર્ધામાં 101 રાજકુમારે જોઈ, 101 રાજકુમારોને જોઈ, એની પ્રતિભા જોઈ, એની બુદ્ધિ જોઈ અને નક્કી કરી લીધું કે આ બધાયનો બાપ એક જ છે, સમ્રાટ અશોક. પણ એને ખબર હતી કે જો મેં અશોકનું નામ લીધું કે રાજા બનશે તો બિંદુસારને અશોક જરા પણ ગમતો નથી, તો આ ક્યાંક ચા પીધા વગર આવ્યો હોય છે તો વગર મફતની મારી મુંડી કાપી નાખશે, સર કલમ કરાવવાનો હુકમ દઈ દેશે મારો. એટલે ઋષિએ પણ વચ્ચેનો રસ્તો કાઢ્યો કે રાજા, મેં જોઈ લીધું છે કે કોણ રાજકુમાર વ્યવસ્થિત છે, કયો રાજા બનવાની યોગ્ય છે, પણ જ્યારે સમય આવશે ને સાહેબ ત્યારે હું તમને જણાવીશ, અત્યારે નથી જણાવું. એમ કરીને વટલો રસ્તો કરી કમ્પ્લીટ નીકળી ગયો. હવે સાહેબ વસ્તુ સ્થિતિ એવી થઈ કે બિંદુસારને એમ જ હતું કે મારો મોટો છોકરો સુસીમ છે ને એ જ રાજા બનશે, પણ ઋષિએ તો કંઈક અલગ જ વિચાર્યું હતું. અશોકને પણ ખબર પડી ગઈ કે આ બધાય કરતાં સાલી તાકાત તો મારામાં વધારે છે, બુદ્ધિ મારામાં વધારે છે, રાજા તો હું જ બનવાનો છું, શંકાને સ્થાન જ નથી. હવે બિંદુસાર જે છે બધાને અલગ અલગ ડિપાર્ટમેન્ટ સોંપે છે, બરાબર છે. જે આપણે ગઈકાલે જોયું હતું, તમને ખબર છે ને, ગઈકાલે આપણે બધું જોયું હતું બિંદુસારની અંદર કે ભાઈ અવંતી જે છે એ અશોકને સોંપે છે, તક્ષશિલા સુસીમને સોંપે છે. હવે તક્ષશિલાની અંદર મિત્રો થઈ જાય છે મોટા પાયે પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમને હલ કરવાનું કામ કોનું હોય તો કે સુસીમનું હોય, કારણ કે ત્યાંનો રાજા સુસીમ હતો. પણ સાહેબ સુસીમ છે એ અહીંયાથી ભાગી અને એના પિતા બિંદુસાર પાસે આવી જઈશ કે બાપા ડખો થઈ ગયો, તમે હવે શું કરવાનું, આમ તેમ. સુસીમને બે નાખી બિંદુસારે કે ડોફા જેવા, તને હું રાજા બનાવવા માંગુ છું ને એક નાનકડો ડખો તું સોલ્વ નથી કરી શકતો. અને એ સમયે અવંતીથી અશોક જે છે એ તક્ષશિલા જાય છે અને કમ્પ્લીટ પ્રોબ્લેમને સોલ્વ કરીને દબાવી દેશે. ત્યારે બિંદુસારને પણ અહેસાસ થઈ જાય છે કે સાલા અશોકમાં દમ તો છે, પણ શું નાનપણથી અશોકને બોલાવ્યો નહોતો, નાનપણથી એની માને બોલાવી નહોતી, એટલા માટે જે છે એ અશોકને રાજા બનાવવા તો નથી જ માંગતો. વસ્તુ સ્થિતિ એવી બને છે કે ધીમે ધીમે બિંદુસારની તબિયત છે એ બગડવા માંડે છે.
જે રીતે ચંદ્રગુપ્ત મૌર્યનો અતિ મહત્વનો મંત્રી ચાણક્ય હતો, એવી જ રીતે બિંદુસારનો અતિ મહત્વનો મંત્રી રાધાગુપ્ત હતો. કોણ હતો? રાધાગુપ્ત. ચંદ્રગુપ્ત મૌર્યને ગાદી ઉપર બેસાડવા રીતે જે રીતે ચાણક્યએ યોગદાન આપ્યું હતું, એવું જ યોગદાન અશોકને બેસાડવા માટે રાધાગુપ્તે આપ્યું. સાહેબ, બિંદુસારની તબિયત જબરદસ્ત બગડી જાય છે, બિંદુસારની તબિયત ખરાબ થઈ જાય છે, આઈસીયુ રૂમની અંદર રાખવામાં આવે છે, અંતિમ શ્વાસ લેતો હોય છે. રાધાગુપ્તને કહે છે કે મારા મોટા છોકરા સુસીમને ફોન કર, હવે એનો રાજ્યાભિષેક કરી નાખવો છે. એ સમયે મિત્રો ગેમ થઈ જાય છે. રાધાગુપ્ત ફોન કરે છે, કોને? અશોકને. ક્યાં છો? તો ગાય રહ્યો ખેટલા બાપાએ ચા પીવું છું, જલ્દી આવી કે તારો રાજ્યાભિષેક છે. એ સમયે અશોક પાસે મિત્રો મર્સિડીઝ હતી, બંબાટે આવે છે, બંબાટે. સુસીમને ખબર નથી હો, એને ભાઈ જેગુઆર હતી, વહેલા પહોંચી એક જ, પણ ખબર નથી. અશોક પહોંચી ગયો, એના પિતા સુતા હતા બિંદુસાર, એનો મુગટ કાઢી બિંદુસારનો પોતાનો જ રાજ્યાભિષેક હોસ્પિટલમાં પોતે જ કરી નાખ્યો. પોતાનો રાજ્યાભિષેક પોતે જ કરી નાખ્યો. મિત્રો, કઈ સાલની અંદર કર્યો? સમ્રાટ અશોકે પોતાનો રાજ્યાભિષેક કઈ સાલની અંદર કર્યો? તો યાદ રાખજો, 269. બરાબર છે. ખાસ યાદ રાખજો, 269. આ બિંદુસારનો સમયગાળો છો. હવે જોજો, એક મિનિટ, હું તમને પ્રોપર ક્લિયર કરાવી દઉં. જો 273 છે ને, આ ઈસવીસન પૂર્વે 273 છે, એમાં એને પોતાનો રાજ્યાભિષેક કર્યો, પણ પછી છે ને 3 વર્ષ ગૃહ યુદ્ધ થયેલું. બરાબર છે. અને સાચો રાજ્યાભિષેક થયો 269માં, ઈસવીસન પૂર્વે. બરાબર છે, યાદ રાખજો. 273ની અંદર પોતાનો જ રાજ્યાભિષેક પોતે કરી લેશે હોસ્પિટલમાં. બિંદુસારની એમને હાર્ટ એટેક આવી જાય છે કે હવે આ ડોહો કોઈને મૂકશે નહીં. ઓલી બાજુ સુસીમને ખબર પડે છે કે મારા પિતા તો મારો રાજ્યાભિષેક કરવા માંગતા હતા, એની બદલે ફોન થઈ ગયો, કોકે કર્યો, ફોન થઈ ગયો કોકને, આણે મારા દીકરાએ પોતે રાજ્યાભિષેક પોતાનો કરી લીધો. હવે રાજા જાણતા અજાણતા તો અશોક જ છે ભાઈ. સુસીમને મારવાનો પ્લાન બનાવે છે અશોક, સુસીમને મારવાનો પ્લાન બનાવે છે. મિત્રો, રાધાગુપ્ત છે એ અશોકના ફેવરમાં હતો. રાધાગુપ્ત જે છે એ સુસીમને મળવા જાય છે અને સુસીમને કહે છે કે અશોક તને મારવાનો પ્લાન બનાવે છે અને પૂર્વ બાજુના દરવાજાએ તારી રાહ જોવે છે. એટલે સુસીમ કહેશે તો કાંઈ વાંધો નહીં, પૂર્વ બાજુના દરવાજાથી હવે હું જ આવું છું, અશોકને કહેજો થાતું હોય તોડી લે, હવે બાપુ આવે છે. હવે સમ્રાટ અશોક મિત્રો એ સમયે રાધાગુપ્ત સાથે મળીને એવો પ્લાન બનાવે છે કે પૂર્વ બાજુના દરવાજામાં એક દરવાજો તો જબરદસ્ત મોટો, એ અંદર આવે એટલે મોટો ખાડો કરે છે. એ મોટા ખાડાની અંદર ધગધગતા કોલસા નાખે છે, એની માથે રેતી નાખી દેવામાં આવે છે. એની ક્યાંય પાછળ ખાસ કરીને અશોકનો ઘોડો હતો, એના ઉપર અશોકનો સૈનિક બેઠો હતો, એની પાછળ આખી સેનાની, એની પાછળ હાથી ઉપર અશોક બેઠો હતો. એટલે અશોકના ઘોડા ઉપર અશોક નહોતો, સૈનિક બેઠો હતો. અને સુસીમને કહેવામાં આવે છે આવી જા, અને સુસીમ ઘોડો લઈને આવે છે અને સીધો ઓલા ખાડામાં કોલસા ગરમા ગરમ ભરેલા હતા એની અંદર પડે છે. ઘોડા હોતો સુસીમને હળગાવી નાખે જ મિત્રો. બાકી કોઈ ભાઈઓ તો ટેટે કરે એમ હતા જ નહીં. બરાબર છે. પણ એવું બૌદ્ધ ધર્મની અંદર લખેલું છે કે અશોકે પોતાના 99 ભાઈઓને મારી નાખ્યા હતા. સાહેબ, એવું નહોતું. અશોકે માત્ર 1-2 જ ગોબા ઉપાડ્યા હતા, બાકીના બધા એમને સમજી ગયા હતા. બરાબર છે. એટલે યાદ રાખજો, અશોકે માત્ર 99 ભાઈઓને માર્યા નહોતા, પણ આ તો હું બૌદ્ધ ધર્મમાં થોડું વધારી ચડાવીને કીધેલું છે કે 99 ભાઈઓની હત્યા કરીને અશોક ગાદીએ બેઠો. તો સાહેબ એવું નહોતું, માત્ર 2-3 ભાઈઓને જ ગોબા ઉપાડ્યા હતા. એમાં સુસીમ મુખ્ય હતો, અને સુસીમની સાથે બીજા 2-3 જણા ભાઈબંધ દોસ્તરો કરીને રહેતા હતા, એના ભાઈઓ એના ગોબા તેદી ઉપાડી લીધા. બરાબર છે. બાકીના કોઈને માર્યા નહોતા. બરાબર છે. ચલો, મોટાભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે સંઘર્ષ કરીને ગાદી આવ્યા. 4 વર્ષ બાદ તેમનો રાજ્યાભિષેક થયો. મેં તમને કીધું 73, 72, 71 ને 69. 4 વર્ષ સુધી મિત્રો એમનો લોકોનો ડખો હાલ્યો અને રાજ્યાભિષેક 269ની અંદર થયો. એના 8 વર્ષે, કેટલા વર્ષે?
8 વર્ષે કલિંગનું યુદ્ધ થયું. કયું યુદ્ધ થયું? કલિંગનું. ઈસવીસન પૂર્વે 261. 100% પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન. બરાબર છે. કોનું યુદ્ધ થયું? કલિંગનું યુદ્ધ થયું. ખાસ યાદ રાખવાનું રહેશે. અને એ કલિંગના રાજા કોણ હતા? રાજા જયંત. અમુક લોકોને રાજાનું નામ જ નથી યાદ રહેતું, તો મોટા ભાગે ખાસ કરીને કલિંગનું યુદ્ધ કયા રાજા સાથે થયું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કેટલાય લોકોને નથી ખબર પડશે. 6ઠ્ઠાની ટેક્સ્ટબુકની અંદર છે રાજા જયંત સાથે યુદ્ધ થયેલું હતું. બૌદ્ધ સાધુ ઉપગુપ્ત પાસે ઉપદેશથી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. યસ. હજી અહીંયા મારે તમને એક વસ્તુ કહેવાની છે. સાહેબ તમે વિચાર કરો, જેણે એના બાપાને મરતા આઈસીયુમાં છોડી દીધા હોય, જેણે એના મોટા ભાઈ કહી શકાય એવા સુસીમને મારી નાખ્યા હોય, એના હગા 2-3 ભાઈઓને કાપી નાખ્યા હોય, જેણે પોતે 8 વર્ષની અંદર આખું ભારત પોતાના કદમોની અંદર ઝુકાવી દીધું હોય, એને માત્ર ને માત્ર એક યુદ્ધથી હૃદય પરિવર્તન થાય કોઈ દી? તમે મને કહો જી. હું આટલા સમયથી મેથ્સ, રિઝનિંગ, હિસ્ટ્રી, કલ્ચર ભણાવું છું અને હું તમને આજે ઇંગ્લિશ ભણાવું તો ઇંગ્લિશ છે, ઇંગ્લિશના ફેકલ્ટી કરતાં સારું ભણાવી શકું ખરા કોઈ દી? ઇમ્પોસિબલ છે સાહેબ, ઇમ્પોસિબલ છે. મોટા ભાગના લોકોને એક જ ગલતફહેમી હોય છે કે કલિંગના યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થયું. સાહેબ ખોટી વાત છે. સાહેબ યાદ રાખજો, અશોક જ્યારે રાજ્યાભિષેક થયો 269ની અંદર, ત્યારે જ્યારે રાજમહેલની અંદર બેઠો હતો ત્યારે અહીંયાથી એક છોકરો નીકળે છે નાનકડો. અરાઉન્ડ 10 વર્ષની જ છોકરાની ઉંમર હતી, 8 થી 10 વર્ષની. અને અશોક એ છોકરાને બોલાવે છે કે ભાઈ અંદર આવો. મિત્રો એ બૌદ્ધ ધર્મનો નાનો ભિક્ષુક હતો, 10 વર્ષ જેટલી ઉંમર હતી. અને એને પૂછવામાં આવે છે કે વોટ ઇઝ યોર ગુડ નેમ? ત્યારે કહે છે કે માય નેમ ઇઝ નિગ્રોધ. શું નામ હોય છે એનું? નિગ્રોધ. મિત્રો યાદ રાખજો, હવે સ્ટોરી ચાલુ થઈ છે. મિત્રો આ છોકરાને બોલાવવામાં આવે છે નિગ્રોધને. એ એમ કહે છે કે તારી ઉંમર કેટલી છે? તો એની ઉંમર 8 થી 10 વર્ષની આડેગાળે હોય છે સાહેબ. અને એને પૂછવામાં આવે છે કે તું આ કઈ ટાઈપના તે કપડાં પહેર્યા? તો એ એમ કહે છે કે હું બૌદ્ધ ધર્મનો ભિક્ષુક છું. બરાબર છે. મેં બધી જ મોહમાં અહીંયા મૂકી દીધી છે, ભણવાનું મૂકી દીધું છે, માત્ર ને માત્ર એક જ રસ્તે ચાલું છું, બૌદ્ધ ધર્મના રસ્તે, ગૌતમ બુદ્ધના રસ્તે ચાલું છું. મારા જીવનમાં બીજું કંઈ છે નહીં. સાહેબ 8 થી 10 વર્ષનો છોકરો સમ્રાટ અશોકને, જેના કદમોમાં આખું ભારત હતું, જેણે એના બાપને મારી નાખ્યો હતો, જેણે એના ભાઈને મારી નાખ્યો હતો માત્ર ને માત્ર ગાદી માટે, એને આ 8-10 વર્ષનો છોકરો આવું કહે છે કે મારા પાસે કોઈ લાલસા છે નહીં, માત્ર ને માત્ર મારે ગૌતમ બુદ્ધના માર્ગે ચાલવું છે. ત્યારે એ નિગ્રોધથી પહેલી જ વાતમાં પ્રભાવિત થઈ જાય છે. અને સમ્રાટ અશોક કહે છે કે બેટા તારે ક્યાં બેસવું છે? તું બેસ, મારે તારી સાથે ચર્ચા કરવી છે. ત્યારે મિત્રો નિગ્રોધ જે છે એ રાજ દરબારની અંદર હલતા 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 અશોકની ગાદી ઉપર, રાજ સિંહાસન ઉપર જઈને બેસે છે કે મારે અહીંયા બેસવું છે. અને અશોક એને ત્યાં બેસવા દેશે અને પોતે એના પગ પાસે જમીન પર બેસે છે. અશોક એના પગ પાસે જમીન પર બેસે છે અને બંને જે છે ભિક્ષુક અને અશોક ચર્ચા કરે છે. નિગ્રોધને પૂછે છે કે તું ક્યાંનો છો? તો એ કે આ જ મારું ગામ છે, અહીંયા હું આજે ભિક્ષા માંગવા આવેલો છું અને મેં 2 થી 3 વર્ષથી દીક્ષા લઈ લીધી છે. બરાબર છે. તો એ કે તું કોનો પુત્ર છો? તો કે મારા પિતા પણ એક રાજા છે હતા, મારા પિતા પણ એક રાજા હતા, પણ યુદ્ધની અંદર તે મૃત્યુ પામ્યા અને હું નાનો હતો ત્યારથી જ મેં બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી લીધો છે. તો અશોક પૂછે છે કોણ તારા પિતા? કયા રાજા હતા? ક્યાંના રાજા હતા? કોની સાથે યુદ્ધ થયું હતું? ત્યારે નિગ્રોધ બીજું કંઈ નથી બોલતો, ખાલી એટલું બોલે છે કે મારા પિતાનું નામ સુસીમ હતું. શું બોલે છે? સુસીમ હતું. અશોકને ખબર પડે છે કે ઓ આ તો મારા મોટા ભાઈનો છોકરો છે, મારો ભત્રીજો છે, જેના બાપને મેં માર્યો તો, ઘોડા હોતો હળગાવી નાખ્યો તો, આ એનો છોકરો છે અને એ શાંતિથી મારી સાથે વાર્તાલાપ કરે છે. એને કદાચ ખબર નથી કે એના બાપને મેં જ માર્યો હતો. ત્યારે નિગ્રોધ કહે છે કે અશોક મને ખ્યાલ છે કે મારા પિતાનું યુદ્ધ તારી સાથે થયું હતું અને મારા પિતાને તે માર્યા હતા, દગાથી માર્યા હતા, યુદ્ધની અંદર માર્યા હતા, પણ એનાથી મને કોઈ મતલબ નથી. જે માણસ જીવે છે એ માણસ મરવાનો જ છે. જેને ધન દોલતની, ગાદીની લાલસા છે એ માણસ મરવાનો જ છે. એટલા માટે જ મેં બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી લીધો છે. ગૌતમ બુદ્ધ પણ એક રાજા હતા, સિદ્ધાર્થ એનું નામ હતું. એના પિતા શુદ્ધોધન જે છે એની પાસે અઢળક ધન દોલત હતી, અઢળક ધન દોલત હતી.
બરાબર છે. અને એને શિયાળો, ઉનાળો ને ચોમાસું ત્રણે ત્રણ અલગ અલગ મહેલો બનાવી દીધા હતા. એને રમકડા માંગે તો રમકડા મળતા, અને થોડો મોટો થયો અને એને છોકરીઓના ઢગલા કરી દીધા, જેના કારણે સુધોધન એવું ઈચ્છતો હતો કે એનું મન હંમેશા ને હંમેશા છોકરીઓમાં જ પોરવાયેલું રહે. 16 વર્ષની ઉંમરે સિદ્ધાર્થના લગ્ન કરાવી દીધા. 20 વર્ષનો સિદ્ધાર્થ હતો ત્યારે એના ઘરે રાહુલનો જન્મ થઈ ગયો. સમ્રાટ અશોક, તું વિચાર કર કે 28 વર્ષ સુધી તો સિદ્ધાર્થ મહેલની બહાર પણ નહોતો નીકળો, અને 28મા વર્ષે જ્યારે નીકળો બહાર, બરાબર છે, છંદક કંથક સાથે, ઘોડા સાથે ને એના સારથી સાથે, ત્યારે સૌથી પહેલાં એક વ્યક્તિને જોવે છે જે મૃત્યુ પામ્યું હોય છે. ઠાઠડીની અંદર એને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જતા હોય છે. અને એ સમયે સિદ્ધાર્થ પૂછે છે કે એના સારથીને કે આ કોણ છે, કેમ આવી રીતે સૂતો છે? ત્યારે એમ કહે છે કે આ જીવનની એક અવસ્થા છે, એ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, એને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાય છે, હવે એ ઉઠવાનો નથી. ત્યારે સિદ્ધાર્થ એમ પૂછે છે કે તો શું હું પણ મરી જઈશ? ત્યારે એમ કહે છે કે હા, તમે પણ મરી જશો, તમારા પિતા પણ મૃત્યુ પામશે. એક દિવસ જીવનનો આ નિયમ છે કે જે વ્યક્તિ જન્મ પામે છે એ વ્યક્તિ મૃત્યુ પામવાના જ છે. થોડેક આગળ જાય છે તો એને એક વૃદ્ધ વ્યક્તિ મળે છે જે કમરથી વળી ગયેલો હોય છે, લાકડીના ટેકે ટેકે માંડ હાલતો હોય છે. ત્યારે અશોક પૂછે છે શું હું પણ વૃદ્ધ બનીશ? ત્યારે વળી પાછો એનો સારથી કહે છે કે હા, તમે પણ વૃદ્ધ બનશો, તમારા પિતા પણ વૃદ્ધ બનશે, તમે પણ આવી રીતે કેળેથી વળી જશો, તમારા પણ ગૂંઠણ હલતા બંધ થઈ જશે, તમે પણ તમારા હાથેથી કોળીઓ મોઢામાં નહીં નાખી શકો. થોડાક આગળ જાય છે અને એ સમયે ભગવા વસ્ત્ર ધારણ કરેલા સાધુ સંત એને મળી જાય છે. અને સમ્રાટ અશોક પૂછે છે કે કેમ આણે આવા વસ્ત્ર ધારણ કરેલા છે? સિદ્ધાર્થ એને પૂછે છે કે કેમ તમે આવા વસ્ત્ર ધારણ કરેલા છે? ત્યારે એનો સારથી એમ કહે છે કે એ મોહ માયામાંથી પરે છે, એ ભગવાનની બહુ નજીક છે, અને જીવનની જ આ સાચી અવસ્થા છે કે જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે. જન્મ મરણના મૃત્યુમાંથી 84,000 યોનિમાં જન્મ નથી લેવા, એ મિત્રો મોક્ષને પ્રાપ્તિ કરે છે. અને એ વ્યક્તિ 29 વર્ષે ગૃહત્યાગ કરી, રાજા હોવા છતાં, 18 કરોડો રૂપિયા હોવા છતાં પણ 35 વર્ષે જ્ઞાન પ્રાપ્તિ કરે છે, અને એ બને છે ગૌતમ બુદ્ધ. અને હું એ ધર્મ પર આગળ વધું છું. સમ્રાટ અશોક ન્યાન્ય છક્કા છૂટી જાય. સમ્રાટ અશોકના હું વાત કરે બટાઈ કે તારા જેટલું તો હું ભણેલોય નથી, છતાંય કે મારા જેટલું તું ભણેલો નથી, છતાંય તે મારી આંખો ખોલ નાખી. નિગ્રોધ એટલી વાત કરીને મિત્રો નીકળી જાય છે. મહિને દિવસે ફરી પાછો નિગ્રોધ આવે છે, ફરી પાછી ચર્ચા વિચારણા થાય છે. ધીમે નિગ્રોધ દર મહિનેની બદલે ધીમે 25 દિવસે, 20 દિવસે, 15 દિવસે, 10 દિવસે, 5 દિવસે આવવા માંડે છે. અઠવાડિયામાં 2 વાર આવે છે, અઠવાડિયામાં 3 વાર આવે છે, પછી રોજે રોજ આવે છે. સમ્રાટ અશોકનો પાક્કો મિત્ર બની જાય છે નિગ્રોધ. એ કોણ નિગ્રોધ? સુસીમનો છોકરો. સુસીમ કોણ? અશોકનો ભાઈ, બિંદુસારનો મોટો છોકરો. બંને કાકા ભત્રીજો જે છે, બહુ પાકા ગાઢ મિત્ર બની જાય છે. નિગ્રોધ રોજ એને ગૌતમ બુદ્ધની સ્ટોરી કે અશોક રોજ એને સાંભળે. સાહેબ આવું 8 વર્ષ સુધી નિગ્રોધ કરે છે. 8 વર્ષ, સાંભળજો કાન ખોલીને. 8 વર્ષ સુધી નિગ્રોધથી અશોક પાસે આવીને ગૌતમ બુદ્ધની એને સ્ટોરી કરે, બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર વિશે સમજાવે, બૌદ્ધ ધર્મની માહિતીઓ આપે, ભિક્ષુકો વિશે માહિતી આપે, દાન પુણ્યનું મહત્વ સમજાવે, ભગવાનનું મહત્વ સમજાવે, અહિંસાનું મહત્વ સમજાવે, હિંસા ન કરવી જોઈએ એનું મહત્વ સમજાવે. નાના મુદ્દા નિગ્રોધ 8-10 વર્ષની ઉંમરથી લઈને 8 વર્ષ સુધી નિગ્રોધ ખુદ 18 વર્ષનો નહોતો ત્યાં સુધી સમજાવે છે. અને 8મા વર્ષે, એના રાજ્યાભિષેકના 8મા વર્ષે કલિંગનું યુદ્ધ થાય છે ને સાહેબ, એ સમયે કલિંગનું યુદ્ધ થાય છે ને સાહેબ, એ સમયે યાદ રાખજો, સમ્રાટ અશોક જે છે ને એને એમ થાય છે કે એના સૈનિકો આવીને એમ કહે છે કે આજે અમે 10,000 લોકોને કાપી નાખ્યા, સાહેબ આજે અમે 12,000 લોકોને અપંગ બનાવી નાખ્યા, આજે અમે 2500 માણસોના માથા ધડથી અલગ કરી નાખ્યા. અને એ સમયે અશોકને એમ થાય છે કે સાલા ગૌતમ બુદ્ધ પણ રાજા હતા, આટલા રૂપિયા હતા, આટલી ધન દોલત હતી, છતાં પણ તે જે એ ભિક્ષુકની જિંદગી જીવતા હોય, નવો ધર્મ અપનાવી શકતા હોય, ભગવાનની પ્રાપ્તિ કરી શકતા હોય, તો આ લોકોને મારવા મારો અધિકાર નથી. અને આ બધું વિચારીને રાતના સમયે જ્યારે યુદ્ધ સાંધ્ય ટાણા પૂરું થાય ત્યારે યુદ્ધ મેદાનની અંદર ચક્કર મારે છે. હજારોની સંખ્યામાં યુદ્ધ મેદાનની અંદર મિત્રો જે છે લાશુના ઢગલા પડ્યા હોય છે, અગ્નિ સંસ્કાર ચાલતા હોય છે, કકડ ચાલતો હોય છે. કેટલાયનો ભાઈ મરી ગયો તો, કેટલાયના જે છે દીકરો મરી ગયો તો, કેટલાયના પિતા મરી ગયા હતા, અનાથ થઈ ગયા હતા છોકરાઓ. અને એ સમયે અશોકને એમ થાય છે કે માત્ર ને માત્ર મેં એક વ્યક્તિને નહીં, એના ઘરના
4 થી 5 લોકોને મેં અનાથ કર્યા છે. અને એવા અશોકે આ કલિંગનું યુદ્ધ જીતવા માટે 1 લાખ લોકોને મારી નાખ્યા. અને ત્યારે અશોકને એમ થાય છે કે મેં લાખ લોકોને માર્યા, સૈનિકોને, પણ એની સામે મેં બીજા 4 થી 5 લોકોને બેઘર કરી નાખ્યા છે. અને 1.5 લાખ લોકોને અપંગ કરી નાખ્યા હતા. 2.5 લાખ લોકોનો નરસંહાર કરી નાખ્યો હતો. અને એ સમયે અશોકને એમ થઈ જાય છે કે આ હું બહુ ખોટું કરું છું. નિગ્રોધ આવી નાની ઉંમરનો વ્યક્તિ થઈને જો સમજી શકતો હોય તો હું તો બુદ્ધિનો બળદિયો કહેવા આવું. અને એ સમયે અશોક નક્કી કરી લેશે કે બસ હવે યુદ્ધ નહીં, હવે યુદ્ધ નહીં, હવે યુદ્ધ નહીં, હવે યુદ્ધ વિજય નહીં, ધર્મ વિજય થશે. અને હવે ધર્મ તરફ મારે આગળ વધવું છે, બૌદ્ધ ધર્મનો મારે અંગીકાર કરી લેવો છે. અને એનો પુત્ર અને એની પુત્રી, એનો મહેન્દ્ર પુત્ર અને સંઘમિત્રા એમની પુત્રી, આ બંનેને જે છે શ્રીલંકા મોકલે છે પ્રચાર પ્રસાર કરવા માટે બૌદ્ધ ધર્મના. મિત્રો તમે વિચાર કરો, ગૌતમ બુદ્ધ ભારતના, સમ્રાટ અશોક ભારતનો. સાહેબ ગૌતમ બુદ્ધે જેને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી, ભારતના વ્યક્તિ, સમ્રાટ અશોકે આટલા શિલાલેખ કોતરાવ્યા, આટલા અભિલેખ કોતરાવ્યા, આટલા તામ્રપત્ર કોતરાવ્યા. શ્રીલંકા જોઈ લ્યો, ચાઇના જોઈ લ્યો, નેપાળ જોઈ લ્યો, ભૂતાન જોઈ લ્યો, અફઘાન જોઈ લ્યો, દુબઈ જોઈ લ્યો. સાહેબ બધી જગ્યાએ તમે જુઓ બૌદ્ધ ધર્મનો કેટલું મહત્વ છે. સાહેબ ચાઇના આપણા કરતાં મોટું છે, વસ્તીની દ્રષ્ટિએ મોટું છે. સાહેબ બૌદ્ધ ધર્મના મંદિરો જુઓ તમે. સાહેબ નેપાળ જુઓ, સાહેબ બૌદ્ધ ધર્મના મંદિરો. સાહેબ આપણે ભારતમાં હોવા છતાં પણ બૌદ્ધ ધર્મને જાણી નથી શક્યા. અને બહારના દેશોએ આ બૌદ્ધ ધર્મને અપનાવી લીધો છે સાહેબ. બરાબર છે. અને તમે વિચાર કરો સાહેબ, ગૌતમ બુદ્ધ ભારતના હોવા છતાં પણ ભારતના લોકોને બૌદ્ધ ધર્મ વિશે ખબર નથી. અત્યારે તમે કોમ્પિટિટિવની તૈયારી કરો છો એટલે તમને સિદ્ધાર્થ વિશે માહિતી છે. ગૌતમ બુદ્ધ સિદ્ધોધન, 29 વર્ષે ગુરુ ત્યાગ કર્યો, મહાભિનિષ્ક્રમણની ઘટના, 35 વર્ષે જ્ઞાન પ્રાપ્તિ થઈ, વૈશાખી પૂર્ણિમાએ જૈનમાં, વૈશાખી પૂર્ણિમાએ જ્ઞાન પ્રાપ્તિ થઈ, વૈશાખી પૂર્ણિમાએ મૃત્યુ પામ્યા. બાકી હું તંબુરો ખબર હતી 12મા ધોરણ સુધી, ગયો જી મને. સાહેબ વિચાર કરો, ગૌતમ બુદ્ધ ભારતની અંદર હોવા છતાં પણ આપણને લોકોને 12મા ધોરણથી ગૌતમ બુદ્ધ કોણ છે એની જ ખબર નથી. 6ઠા ધોરણની અંદર આ પાઠ આવે છે. 6ઠા ધોરણના શિક્ષકોએ આપણને હરખી રીતે નથી કરાવતા કે ગૌતમ બુદ્ધ કોણ હતા, બૌદ્ધ ધર્મનું મહત્વ નથી સમજાવતા. સાહેબ બાબા સાહેબ આંબેડકર જેને આખું બંધારણ બનાવી નાખ્યું, એણે પણ છેલ્લે 1956ની અંદર અંગીકાર તો બૌદ્ધ ધર્મનો જ કર્યો હતો. હા કે ના મિત્રો, યાદ રાખજો. અને એટલા માટે સૌથી વધારે પ્રચાર પ્રસાર કોણે કર્યો મિત્રો? સમ્રાટ અશોકે. ક્લિયર થઈ છે સાહેબ? આ લેક્ચર રેકોર્ડેડ છે તો તમે મને કમેન્ટ કરતા રહેજો ખાસ, હું તમારી કમેન્ટ જોતો હોઈશ. આગળ વધીએ. ચાલો આગળ વધીએ મિત્રો. શિલાલેખો દ્વારા પ્રજા સુધી સંદેશ પહોંચાડવાની પ્રથમ રાજવી હતો. અભિલેખોની ભાષા ઓલવેઝ અને પ્રાકૃત રહી હતી, જેના કારણે મોટાભાગના લોકો સમજી શકે. લિપિ એની બ્રાહ્મી હતી. મિત્રો અશોક એટલો બુદ્ધિશાળી હતો કે એને 4 ભાષાની અંદર અલગ અલગ રીતે જે છે એ અભિલેખો અને શિલાલેખો કોતરાવ્યા. બરાબર છે. કઈ કઈ લિપિ તો યાદ રાખજો: બ્રાહ્મી, ખરોષ્ઠી, ગ્રીક, અરમાઇક. આ 4ની અંદર એને કોતરાવ્યા, જેના કારણે દેશ વિદેશના અલગ અલગ લોકો પણ આને સમજી શકે. બ્રાહ્મી, ખરોષ્ઠી, ગ્રીક અને અરમાઇક યાદ રાખજો. યસ, બ્રાહ્મી લિપિમાં 3 શબ્દ છે. એ જ રીતે દેવનાગરી લિપિમાં અ છે. બાંગ્લામાં આ રીતે લખાય છે, મલયાલમમાં આ રીતે, તમિલમાં આ રીતે. આ બધી જ લિપિનો મોટા ભાગે અશોકે પ્રયોગ કરેલો હતો. સાહેબ યાદ રાખજો. નેક્સ્ટ, અશોકના શિલાલેખ જુનાગઢની અંદર જે આવેલા છે એ પ્રાકૃત ભાષાની અંદર છે. જુનાગઢનું જુ દીર્ઘાવાળું આવે, પ્રાકૃત ભાષાની અંદર છે. એનો રાષ્ટ્રીય જે છે ખાસ કરીને એનો સૂબો જે છે, એનો રાષ્ટ્રીય એટલે કે ગુજરાતનો સૂબો જે છે એનું નામ હતું તુસ્ફાક, અથવા એને તુસાસ્ફ પણ કહેવામાં આવે છે. જેને સુદર્શન તળાવમાંથી સિંચાઈની નહેરો કઢાવી હતી. શેમાંથી કઢાવી હતી? સુદર્શન તળાવ.
સુદર્શન તળાવનું નિર્માણ મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત વૈશ્ય કરાવ્યું હતું. એમાંથી નહેરો કરાવી કોણે? તુષાસ્પે. ખાસ કરીને યાદ રાખજો, ધર્મ ખાતાની રચના કરી અને ઉપરી તરીકે ધમ્મ મહામંત્રીની નિમણૂક કરેલી હતી કે જે ધર્મનો જ અંગીકાર કરેલો હોય એવા ધમ્મ મહામંત્રીની નિમણૂક કરેલી હતી. ઈસવીસન 251ની અંદર પાટલીપુત્રની અંદર મોગલીપુત્ર તિષ્યના અધ્યક્ષરે ત્રીજી બૌદ્ધ ધર્મની પરિષદ બોલાવેલી હતી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાહેબ, બૌદ્ધ ધર્મની કુલ કેટલી પરિષદો ભરાણી? 4. જ્યારે જૈન ધર્મની કેટલી પરિષદ ભરાણી? 2. સાહેબ, બૌદ્ધ ધર્મની ત્રીજી પરિષદ અશોકના સમયની અંદર ભરાયેલી હતી ને એ સમયે અધ્યક્ષ હતા મોગલીપુત્ર તિષ્ય. બરાબર છે, મોગલીપુત તિષ્ય. અને ત્યારે બૌદ્ધ ધર્મની પરિષદ છે એ ત્રીજા નંબરની બોલાવવામાં આવેલી હતી. અશોકનો એક પુત્ર હતો મહેન્દ્ર અને એની પુત્રી હતી સંઘમિત્રા. એને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે સિલોન મોકલે છે. અને સિલોન ક્યાં એવું? શ્રીલંકા. શ્રીલંકા મોકલે છે. સાહેબ, શ્રીલંકા આવે ને એટલે મને 2 થી 3 વસ્તુ યાદ આવે. શ્રીલંકાની કેપિટલ કઈ છે? મોટા ભાગના લોકો કહેશે કોલંબો. ખોટી વાત છે. શ્રીલંકાની કેપિટલ છે શ્રી જયવર્ધની પુરીકોટ્ટે. શું છે? શ્રી જયવર્ધની પુરીકોટ્ટે. યાદ રાખજો. અશોકનું અવસાન થઈ જાય છે ઈસવીસન પૂર્વે 323ની અંદર. શાસન 36 વર્ષ કરે છે. સાહેબ, અશોકનું મૃત્યુ છે ને ભયાનક રીતે થયું. સાહેબ, ભયાનક. શું કામ ખબર છે? કારણ કે સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે 261માં જ્યારે કલિંગનું યુદ્ધ કર્યું ત્યાર પછી એને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો ચાલુ કરી દીધો. અશોકનું એટલી હદે હૃદય પરિવર્તન થઈ ગયું. યુ કાન્ટ ઇમેજિન કે જે માણસ આટલા યુદ્ધ કરે છે, ધબધબાટી બોલાવે છે, એ માણસ જે છે એણે પોતાના પુત્ર મહેન્દ્ર અને સંઘમિત્રને શ્રીલંકા મોકલી દીધા. અહીંયા અભિલેખો કોતરાવ્યા, શિલાલેખો કોતરાવ્યા, બધી જ વસ્તુ કરી સાહેબ. પણ સાહેબ તમે વિચાર કરો, અશોક 1.5 રૂપિયા દાન પૂન કરતો. 1.5 રૂપિયા. બૌદ્ધ ધર્મના ભિક્ષુકોને રોજે રોજ બોલાવતા, રોજે રોજ એને સોનું ચાંદી ઘરેણા રૂપિયા ઝવેરાત અનાજ એટલું બધું આપતો કે જેની વાત ન પૂછો. બૌદ્ધ ભિક્ષુકોને એટલું બધું દાન પૂન કરતો મિત્રો, જેના કારણે એનો એક છોકરો જે ગાદી ઉપર બેસવાનો હતો, એનો પછીનો રાજા કૃણાલ, એને એમ થયું કે મારો બાપો બધું લૂંટાવી દેશે. બીજો એક છોકરો હતો. બરાબર છે, કારણ કે અશોકને ઘરવાળી હાથ હતી ભાઈ. બરાબર છે, એટલે એનો બીજો છોકરો હતો. એને એમ થયું કે મારો બાપો બધી જગ્યાએ બધું લૂંટાવી દેશે તો અમારી પાસે શું વચ્ચે બાબાજી કા થુલ્લું. એટલા માટે અશોકને એને કેદ કરી લીધો. એના હગા બાપને કેદ કરી લીધો સાહેબ. અશોકને કેદ કરી લીધો તો અશોક છે એ ક્યાં રોકાવાનો હતો સાહેબ? બરાબર છે. અને અશોક જે છે એને સોનાના થાળી વાટકાની અંદર જમવાનું આપવામાં આવતું. તો બૌદ્ધ ધર્મના ભિક્ષુકો જ્યારે એને મળવા આવે ત્યારે એ જમવાનું પણ એને આપી દેતો સાહેબ. એ તો ઠીક, સોનાના થાળી વાટકાઈ પણ એને ભિક્ષુની અંદર આપી દેતો હતો, ભિક્ષાની અંદર આપી દેતો હતો. પછી ધીમે ધીમે એને ચાંદીના થાળી વાટકામાં આપવામાં આવ્યું, એ પણ દાનપૂન કરી દેતો. ધીમે ધીમે સાહેબ એને માટીના થાળી વાટકાની અંદર જમણવાર કરવામાં આપતા, જમવા માટે આપતા તો એ માટીના થાળી વાટકા પણ દાનપૂન કરી દેતો, જમવાનું પણ દાનપૂન કરી દેતો સાહેબ. થોડુંક ખાય થોડુંક દાનપૂન કરે, થોડુંક ખાય થોડુંક દાનપૂન કરે. શરીરને જેટલી જરૂર છે એટલું જ લે, બાકીનું દાનપૂન કરી દેતો સાહેબ. જ્યારે એના અંતિમ શ્વાસ હતા ત્યારે બૌદ્ધ ભિક્ષુકો એને મળવા આવે છે. ત્યારે અશોકની આંખમાંથી મિત્રો આંસુ નીકળી જાય છે કે એક સમયે મિત્રો આખા ભારત વર્ષને મારી તલવારની નોક ઉપર રાખનાર એકે એક રાજાઓને, એકે એક સૈનિકોને, એકે એક વ્યક્તિને હું મારા પગના તળિયા ચાટવા માટે મજબૂર કરી દેનાર, જે મારા બાપથી ન થયું, જે મારા દાદાથી ન થયું એવું કલિંગ મેં જીતી નાખ્યું. 2.5 લાખ માણસોને કાપી નાખ્યા. આટલો શક્તિશાળી વ્યક્તિ હું, દેવનામ પ્રિયદર્શની સમ્રાટ અશોક. અને મારી આવી હાલત છે કે મારે અત્યારે મરવા પડે. મારી પાસે નથી પથારી, નથી સોનાના થાળી વાટકા, નથી મારી પાસે મહેલ. મારા જ છોકરાએ મને કેદ કરી લીધો છે. એને ખાવા માટે છેલ્લું એને આંબળું આપ્યું હતું. આંબળું, એ આંબળું જે છે એ પણ અડધું જ આંબળું બચ્યું હતું. બૌદ્ધ ધર્મના ભિક્ષુકોને રોતા રોતા એ છેલ્લું આંબળું આપી દે છે, અડધું જ આંબળું. અને કહેશે કે બસ હવે મારી પાસે કશું જ નથી. જે દેવાનું હતું એ મેં દઈ દીધું, જે ભૂલ કરવાની હતી જીવનમાં એ કરી લીધી, પશ્ચાતાપ કરવાનો હતો એ કરી લીધું. આ આંબળું લેતા જાઓ અને તમે તમારી રીતે તમારું પેટ ભરી લેજો, તમારા સૌ વચ્ચે વેચી લેજો. એટલું કહીને સમ્રાટ અશોકે પોતાના અંતિમ શ્વાસ છોડ્યા.
મિત્રો દેવના પ્રિયદર્શની સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન એટલી હદે થઈ ગયું હતું કે મૃત્યુ સમયે અડધું આંબળું પણ પોતાના માટે ન રાખ્યું, એ પણ દાન પૂન કરી દીધું. એ સમ્રાટ અશોક સાહેબ એટલે અત્યાર સુધી યાદ રાખવો પડે. 6ઠ્ઠા ધોરણમાં પાઠ એટલે આવે, બરાબર છે. અહીંયા તો આપણે હોસ્પિટલમાં ગયા હોય, અંતિમ શ્વાસ હાલતા તો કે ઓલી પ્રોપર્ટીનું જોઈ લેજો જરાક, બરાબર છે, તમારી રીતે જોઈ લેજો, એ બધી ચર્ચાઓ હાલતી હોય સાહેબ. દાન પુણ્યની તો વાત જ ન આવે, બરાબર છે. એટલે આપણા પાઠ ન આવે સાહેબ, બરાબર છે, યાદ રાખજો. એ સમ્રાટ અશોક સાહેબ મૌર્ય યુગનું વહીવટી તંત્ર જે 3 ભાગની અંદર હાલતું, કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક, એટલે કે સ્થાનિક રીતે ચાલતું. આ પણ યાદ રાખવા જેવું છે. કેન્દ્રીય વહીવટી તંત્ર જે છે એ સમ્રાટ અશોકે આખું ડિઝાઇન કરેલું હતું સાહેબ. એની અંદર વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો ને સમ્રાટ કહેવામાં આવતો, બરાબર. ખેતી વિભાગ છે એ ખાસ કરીને ખેતી વિભાગ છે એને સીતાધ્યક્ષ કહેવામાં આવતું. લશ્કર ખાતું જે છે એને સેનાની કહેવામાં આવતું. ન્યાય ખાતું જે છે એને ખાસ કરીને કહેવામાં આવતું મુખ્ય ન્યાયાધીશ અથવા પ્રદેશત્રી. વ્યાપાર ખાતું જે છે એને કહેવામાં આવતું પણ્યાધ્યક્ષ. ખાસ કરીને દફતર ભંડાર જે હતું એને કહેવામાં આવતું મહાધ્યક્ષ પટલ. અને ખાસ કરીને મુદ્રા એટલે કે જે પાસપોર્ટ માટેનું ખાતું હતું અને મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતું. સાહેબ આનું જોડકું તમારે પાકું કરી લેવું, આ કોષ્ટક પાકું કરી લેવું, કારણ કે આના ઉપરથી તમને લોકોને જોડકું પૂછાઈ શકે. આવા પ્રશ્ન ડીવાયએસઓમાં જીપીએસસી ક્લાસ 1-2ની અંદર જોડકા સ્વરૂપે સાહેબ આવતા હોય છે. આ આપણે લોકોએ ખાસ યાદ રાખવા જરૂરી છે. કન્ફર્મ છે સાહેબ? તો આ એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો. પ્રાંતીય વહીવટીતંત્ર કેવું હતું સાહેબ? પ્રાંતીય વહીવટીતંત્ર કેવું હતું તો એ પણ ચાલી લઈએ કે મૌર્ય સમ્રાટ જે છે, મૌર્ય સામ્રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે એ માટે 5 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યો હતો. પ્રાંતની અંદર મંડળ, વિભાગના વડા અને રાજ્યપાલ તરીકે ઓળખવામાં આવતા, જે રાષ્ટ્રીય કક્ષાએ કામ કરતા હતા. તો આ પણ આપણા માટે એટલું બધું કંઈ કામનું નથી, પેલું બહુ કામનું હતું. પ્રાદેશિક કઈ રીતે છે તો એ પણ જોઈ લઈ. પ્રાંતને આહાર જિલ્લાની અંદર વેચવામાં આવતો હતો. આહારનો પ્રદેશ એટલે કે ખાસ કરીને તાલુકાની અંદર વેચવામાં આવતો હતો. આહારનો અધિકારી એટલે કે રાજુક તરીકે ઓળખવામાં આવતો, જે સ્થાનિક કક્ષાનો હોય, વ્યવસ્થિત રીતે ધ્યાન દઈ શકે. પ્રદેશનો અધિકારી જે છે એને પ્રાદેશિક અથવા તો ગોપ તરીકે ઓળખવામાં આવતો. આ પ્રશ્ન પૂછાઈ ગયો સાહેબ. વહીવટી તંત્રનું નાનામાં નાનો એકમ એટલે ગ્રામ. સાહેબ આ પ્રશ્ન પૂછાઈ ગયો ખાસ કરીને, બરાબર છે ને. ગ્રામનો ઉપરી એટલે ગ્રામીણી, આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો. આ છેલ્લા 3 પૂછાઈ ગયા તો બની શકે કે હવે ઉપલામાંથી પણ પ્રશ્ન આવી શકે. પુરાણો મુજબ મૌર્ય વંશમાં થયેલા 9 કે 10 રાજાઓમાં કુલ 137 વર્ષ શાસન થયેલું. મૌર્ય યુગના કેટલા રાજાઓ થઈ ગયા? 9 થી 10. શેની અંદર માહિતી મળે છે મિત્રો? પુરાણોની અંદર. સાહેબ કયા પુરાણની અંદર સૌથી વધારે માહિતી મળે છે? તો યાદ રાખજો, વિષ્ણુ પુરાણની અંદર. પુરાણ કુલ કેટલા છે? તો પુરાણ કુલ 18 છે. સાહેબ પુરાણ 18 છે તો સૌથી જૂનામાં જૂનું પુરાણ કયું? તો સૌથી જૂનામાં જૂનું પુરાણ એટલે મત્સ્ય પુરાણ. યાદ રાખજો, સૌથી જૂનામાં જૂનું પુરાણ એટલે કયું? મત્સ્ય પુરાણ. બીજા નંબરે ખાસ કરીને ગુજરાતમાં મહેસાણા વડનગર ખાતે લખાયેલું પુરાણ એટલે કયું? સ્કંદ પુરાણ. કયું પુરાણ સાહેબ? સ્કંદ પુરાણ. સાહેબ યાદ રાખજો, તુલસી શ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. હા કે ના? તુલસી શ્યામ ખાતે જે ગરમ પાણીના કુંડ આવેલા છે, એ કુંડ જે છે ને, એ કુંડ એનું નામ શું છે? બિન સચેલ એમ પ્રશ્ન પૂછાઈ ગયો. એનું નામ છે તત્પોદક કુંડ. આ તત્પોદક કુંડ જે ગરમ પાણીનો તુલસી શ્યામ ખાતે આવેલો કુંડ છે, એનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? સ્કંદ પુરાણની અંદર. આ યાદ રાખજો, બરાબર છે. ખાસ કરીને મૃત્યુ પામે કોઈ વ્યક્તિ, એના પછી કયા પુરાણના પાઠ કરવામાં આવે છે? ગરુડ પુરાણ. એક પિક્ચર એવું હતું સાઉથનું, તમને ખબર હોય તો, અપરિચિત. એ અપરિચિત જે છે ને, એમાં ગરુડ પુરાણ મુજબ સજા આપતો, એવું કહેવામાં આવ્યું હતું. એના ઉપરથી યાદ રાખી શકો. અંતિમ રાજા કયો હતો મૌર્ય વંશનો? તો યાદ રાખજો, બૃહદત્ત. અને પેલો કોણ હતો એ તો તમને ખબર જ છે, ચંદ્રગુપ્ત મૌર્ય. અને મહત્વનો કોણ હતો તો એ પણ તમને ખબર જ છે, સમ્રાટ અશોક.
ત્રણ યાદ રાખવાના, પહેલો કોણ, મહત્વનો કોણ ને અંતિમ કોણ, બૃહદત્ત. સેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા તેમની હત્યા કરવામાં આવી બૃહદત્તની, અને ઈસવીસન પૂર્વે 185ની અંદર નવા વંશની સ્થાપના થઈ જેનું નામ છે શુંગ ડાયનેસ્ટી, શુંગ વંશ. પુષ્યમિત્ર શુંગે તેમની હત્યા કરી નાખી બૃહદત્તની, મૌર્ય વંશના અંતિમ રાજાની, અને નવો વંશ આવ્યો શુંગ વંશ. ચલો ક્લિયર થઈ જાય બધા લોકોને, હા કે ના? યસ. ચલો મને જણાવી દો સાહેબ, કોઈને કંઈ ડાઉટ હોય તો જણાવી દો સાહેબ. પહેલો પાર્ટ આપણે છઠ્ઠો પાર્ટ જે અધૂરો બાકી હતો એ કમ્પ્લીટ પૂરો થઈ ગયો, 45 મિનિટ વહી ગઈ, બોલો બરાબર. 45 મિનિટ વહી ગઈ સાહેબ એક ખાલી પાઠ પૂરો કરવામાં, બરાબર છે. એ અધૂરો હતો, એ આખો તો નહોતો. ચંદ્રગુપ્ત મૌર્ય એટલો ભૂકા કાઢે એવો રાજા, એનો છોકરો ભૂકા કાઢે બિંદુ, ને એનો છોકરો અશોક તો હાવ ભૂકા કાઢી નાખે, બરાબર છે. અને મૌર્ય વંશ જે છે એના પાયા આપણને લોકોને કમ્પ્લીટ ખબર હોવા જોઈએ. મૌર્ય વંશની ટોટલ માહિતી આપણી પાસે હોવી જોઈએ સાહેબ, આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 7, અને એનું નામ શું છે તો ખાસ કરીને યાદ રાખજો, ગુપ્ત યુગ અને તેમના અલગ અલગ પ્રકારના અન્ય શાસકો, બરાબર છે. તો એની ચર્ચા આપણે કરવાની છે. ચલો કોઈને કંઈ ડાઉટ છે મિત્રો આની અંદર? ડાઉટ હોય તો જણાવી દેજો સાહેબ મને, એટલે ખબર પડે. જેટલા લોકો પણ રેકોર્ડેડ લેક્ચર જોઈ રહ્યા હોય એ લોકો પણ મને ખાસ કરીને કમેન્ટ કરીને જણાવે. કમેન્ટ કરશો તો મને વધારે આઈડિયા આવશે, બાકી મને ખબર નહીં પડે સાહેબ, એટલે મને ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો. ચલો લગભગ બધા લોકોને ક્લિયર હશે એવું માની લેવામાં આવે છે. ચેપ્ટર નંબર 7ની ચર્ચા કરીએ, ગુપ્ત વંશ અને તેના અન્ય શાસકો. સાહેબ પહેલાં તો ગુપ્ત યુગ આવે ને અહીંયાથી જ એક પ્રશ્ન નીકળે, ભારતનો સુવર્ણ યુગ. અને સાહેબ ગુજરાતનો સુવર્ણ યુગ એટલે સોલંકી. સાહેબ ગુજરાતનો બીજો સુવર્ણ યુગ એટલે બીજો તો યાદ રાખજો વસ્તુપાલ અને તેજપાલનો સમયગાળો. ક્લિયર થઈ સાહેબ? વસ્તુપાલ અને તેજપાલનો સમયગાળો. સાહેબ પહેલાં તો સુવર્ણ યુગ આપણે કરતા હોય, પણ સુવર્ણ યુગ કહેવાય કોને એકચ્યુઅલમાં? સુવર્ણ યુગ એટલે એવો યુગ કે જે એક જ રાજાની અંદર આખો દેશ હોય, ગ્રામ્ય, તાલુકો, જિલ્લો, સંપૂર્ણ વહીવટી તંત્ર એ રીતે ચાલતું હોય, એકની ઉપર એક. ચિત્રકલાનો સંપૂર્ણ રીતે વિકાસ થયેલો હોય, સંગીત કલાનો વિકાસ થયેલો હોય, સ્થાપત્ય કલાનો વિકાસ થયેલો હોય, આખા દેશની અંદર એક જ કરન્સી હોય, આખા દેશની અંદર એક જ રાજાનું શાસન ચાલતું હોય, બધી જ પ્રજા સુખી હોય, રાજા કોઈ પ્રજાને દુઃખી ન કરતો હોય, દેશ વિદેશ સાથેના વ્યવહારો સારા હોય, ઇન્ટરનલ બળવા થતા ન હોય, થતા હોય તો એને દબાવી દેવામાં આવતા હોય, જે પણ લોકો ગુનો કરે તો એને યોગ્ય સજા આપવામાં આવતી હોય, આ બધી જ વસ્તુ જો પ્રોપર ચાલતી હોય ને તો એને સુવર્ણ યુગ કહેવાય. આ એક વસ્તુ યાદ રાખજો. આપણે સુવર્ણ યુગ કરતા હોય, પણ સુવર્ણ યુગનું મહત્વ શું યાદ સમજાવીશું, બરાબર છે. તો ખાસ કરીને મિત્રો આ તમારે લોકો યાદ રાખવાનું રહેશે. પોઈન્ટ નંબર બીજો, હવે આપણે ચાલુ કરીએ સાંસ્કૃતિક સ્થિતિ. સાંસ્કૃતિક રીતે તેને સુવર્ણ યુગ માનવામાં આવે છે. અનેક ભાષાઓની ઉત્પત્તિ થઈ અહીંયા. સાહિત્યકારો અતિ મહત્ત્વના થઈ ગયા મિત્રો. અહીંયા કવિ કાલિદાસ થઈ ગયા, બરાબર છે. ખાસ કરીને સ્કંદ સ્વામી થઈ ગયા, રાણી વિજયા થઈ ગયા, અને આર્ય શૂર પણ થઈ ગયા. ભારતના શેક્સપિયર તરીકે ગણાતા કવિ કાલિદાસ, જેને મેઘદૂતમ લખ્યું, કલિકાલ સર્વજ્ઞ તરીકેનું એનો કવિ કાલિદાસને બિરુદ પણ મળેલું છે, બરાબર છે. ખાસ કરીને અલગ અલગ પ્રકારના મહત્વના એમણે પુસ્તકો લખેલા છે, બરાબર છે. તો એ કવિ કાલિદાસ મિત્રો કયા યુગની અંદર થઈ ગયા? ગુપ્ત વંશની અંદર. મંદિર સ્થાપત્યની રચના માત્ર જબરદસ્ત રીતે થઈ. મંદિર સ્થાપત્યની રચના એટલી બધી મહત્વની થઈ કે ગુપ્ત વંશમાં સૌથી હાઈએસ્ટ મંદિરો બન્યા.
દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ મોટા ભાગની અંદર મંદિરોની અંદર સ્થાપવામાં આવી અને મોટા ભાગની મૂર્તિઓ બની દુર્ગાની, બુદ્ધની, કૃષ્ણની અને શિવની. આગળ વધીએ મિત્રો. ચંદ્રગુપ્ત પહેલો. સાહેબ ચંદ્રગુપ્ત પહેલો જે છે ખાસ કરીને યાદ રાખજો. ચંદ્રગુપ્ત પહેલો આપણે સમજતા પહેલાં આપણે લોકોએ ખાસ કરીને એક વસ્તુ સમજવી પડે કે મહત્ત્વની વસ્તુ શું છે કે ગુપ્ત વંશની સ્થાપના જે છે એ ક્યારે કેવી રીતે કોણે કરી, તો થોડું તમને પહેલાં બેકગ્રાઉન્ડ ક્લિયર કરાવવું પડશે. કોરું કાગળિયું લાવો એકાદું ભાઈ. હાલો આવ્યું. મિત્રો યાદ રાખજો, સૌથી પહેલાં સ્થાપના કરી શ્રીગુપ્તે. એનો છોકરો એટલે ઘટોત્કચ. સાહેબ ઘટોત્કચ છે ને ભીમ અને હિડિંબાનો છોકરો હતો. ઘટોત્કચ ભીમ અને હિડિંબાનો પણ છોકરો હતો, બરાબર છે. પણ આ નહીં, આ શ્રીગુપ્તનો છોકરો. શ્રીગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કરી, એનો છોકરો એટલે ઘટોત્કચ યાદ રાખજો ને. એના પછી એનો છોકરો આવ્યો ચંદ્રગુપ્ત પ્રથમ. ચંદ્રગુપ્ત પ્રથમ. સાહેબ આ ચંદ્રગુપ્ત પ્રથમ છે ને એને ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક મનાય. શું મનાય? ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક રાજા. સાહેબ શું કામ? કારણ કે ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એણે પોતાની રાજધાની જે છે એને ફેરવી હતી. એની રાજધાની જે છે એને પાટલીપુત્ર ફેરવી નાખી હતી. એટલા માટે એને ચંદ્રગુપ્ત પ્રથમને વાસ્તવિક સ્થાપક રાજા મનાય. હવે શું કામ ફેરવી એની પાછળની એક સ્ટોરી તમને કહું એટલે તમને હાવ બેકગ્રાઉન્ડ ક્લિયર થઈ જશે. શ્રીગુપ્ત અને ઘટોત્કચે ગુપ્ત વંશની સ્થાપના કરી ત્યારે કાંઈ સુવર્ણ જેવું હતું નહીં. ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત મૌર્ય નથી કહેતો, એ મૌર્ય વંશમાં આવે. ચંદ્રગુપ્ત પહેલો જ્યારે નાનો હતો ને ત્યારથી જ એને એવી ઈચ્છા હતી કે મારે મગધને એની રાજધાની પાટલીપુત્ર છે એના ઉપર કબજો કરવો છે. જે રીતે સમ્રાટ અશોકે શાસન કર્યું ને એ રીતે મારે શાસન કરવું છે. મારે ભૂગા કાઢ નાખવા છે, એટલું શક્તિશાળી બનવું છે. એવું એને નાનપણથી નક્કી કર્યું હતું. ધીમે 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 ચંદ્રગુપ્ત પ્રથમ મોટો થયો. પણ ચંદ્રગુપ્ત પ્રથમને યુદ્ધ કરવા માટે કે કોઈ પણ જગ્યાએ સેના કમ્પ્લીટ પોતાની બેસાડવા માટે શું જોઈ? મનીબાઈ, પૈસા. હવે પાર્ટી એવું હતું કે ચંદ્રગુપ્ત પ્રથમ લુખો, એનો બાપે લુખો ને એનો દાદોય લુખો. પૈસાના નામે મીંડી. પૈસા વગર કંઈ થાય નહીં. ગાંધીજી પહેલો પ્રેમ છે, બરાબર છે, કંઈ થાય નહીં. જેના કારણે ચંદ્રગુપ્ત પ્રથમે વિચાર્યું કે હવે આપણે પૈસા કમાવા જોશે. છોકરાઓ પાસે બે રસ્તા હોય પૈસા કમાવાના. પહેલો રસ્તો કાં તો એ ખુદ તનતોડ મહેનત કરી અને પૈસા કમાય, અને બીજો રસ્તો પૈસાવાળા બાપની છોકરીને પટાવે તો પૈસા મળી જાય સસરા પાસેથી. ચંદ્રગુપ્ત પ્રથમ કે આપણે બીજો રસ્તો ફૂલ યોગ્ય છે, બરાબર છે. કઈ છોકરી પૈસાવાળા બાપની છે એનો શિકાર કરો. અને એને શિકાર મળી ગયો. નેપાળની લીછવી કુળની કન્યા કુંવારી હતી. ચંદ્રગુપ્ત પ્રથમની ઉંમર જેવડી જ હતી અને લીછવી કુળ એ સમયનું ધનાઢ્ય કુળ ગણાતું. ચંદ્રગુપ્ત પ્રથમે પ્રસ્તાવ મૂક્યો, લગ્નની હા પાડી દીધી. લગ્ન પણ થઈ ગયા. વાતે ગાતે ધબધબાટી બોલી, પણ લીછવી કુળના રાજાએ ઠેંગો ₹1 આપ્યો નહીં. પહેરેલ કપડીએ જોડી મોકલી, છોકરીને મોકલી દીધી. ચંદ્રગુપ્ત પ્રથમ કે આપણે સાલા બધા જ પાસા ખોટા પડ્યા, બધા જ સાલા પાસા ખોટા પડ્યા. હવે મારી ઘરવાળી ગઈ તેલ પીવા, મારો સસરો ખુશ થઈ ને એવું મારે કંઈક કરવું જોશે. જેના કારણે એના બાપની એકની એક દીકરી હતી લીછવી કન્યા, એને ખુશ કરવા માટે એણે અત્યાર સુધી ઇતિહાસમાં નહોતું થયું એવું કાર્ય કર્યું. શું? તો કે મહારાણીના સિક્કા બહાર પડ્યા, એટલે કે એની પત્નીના સિક્કા બહાર પડ્યા. એક બાજુ કરન્સી લખેલી હોય, એક બાજુ મહારાણીનો ફોટો હોય. એનો બાપ ખુશખુશાલ થઈ ગયો કે વાહ, મારા દીકરીના નામના આખા દેશની અંદર સિક્કા બહાર પડ્યા. કંઈ ઘટે નહીં, વાહ જમાઈ રાજા વાહ, કાંઈ ઘટે નહીં બાપુ, મોજ આવી ગઈ. લઈ જાઓ તિજોરીમાંથી જે જોતું હોય. પછી આ બાપ મૂકે, ખટારાના ખટારા ભરી આવ્યો, તિજોરી લૂંટી આવ્યો આખી. ઓલા હાટું ખાલી પરચોરણ રાખ્યો, બાકીનું બધું લઈ આવ્યો. અને મિત્રો પછી એને પાટલીપુત્ર ઉપર હુમલો કર્યો અને પાટલીપુત્રને જે છે જીતી લીધી. અને મિત્રો એ સમયે એણે સૌથી પહેલું કાર્ય કર્યું હતું શું? તો કે મહારાણીના સિક્કા બહાર પડ્યા. બીજા નંબરે પાટલીપુત્ર જીત્યા પછી એણે પોતાનો રાજ્યાભિષેક ફરીથી કરાવ્યો 26મી ફેબ્રુઆરી 320ના રોજ.
26મી ફેબ્રુઆરી 320ના રોજ પોતાનો રાજ્યાભિષેક ફરીથી કરાવ્યો અને વર્ષો સુધી લોકો એના રાજ્યાભિષેકને યાદ રાખે એ માટે આ જ તારીખે જ્યારે એનો રાજ્યાભિષેક થયો તો એ જ દિવસે એણે એક નવું કેલેન્ડરની સ્થાપના કરી જેનું નામ હતું ગુપ્ત સંવંત. કયા કેલેન્ડરની સ્થાપના કરી? ગુપ્ત સંવંતની સ્થાપના કરી 26મી ફેબ્રુઆરી 320. સાહેબ આ તારીખ 26મી ફેબ્રુઆરી પણ 1411 તો અમદાવાદની સ્થાપના થઈ. યાદ રાખજો. હવે એનો છોકરો આવ્યો ચંદ્રગુપ્ત પહેલાનો છોકરો એટલે સમુદ્રગુપ્ત. સાહેબ બાપ કરતા બેટો ચડે. બાપ કરતા બેટો ચડિયાતો હતો સમુદ્રગુપ્ત ભારતના નેપોલિયન તરીકે ઓળખાતો. સાહેબ એની પાસે જેવી નેવીની ટીમ હતી એવી અત્યાર સુધી કોઈ પાસે નહોતી. એવી નેવી તાકાતવાળી, એટલા જહાજ, કાંઈ ઘટે નહીં. અને સમુદ્રગુપ્ત છે ને ભારતનો નેપોલિયન તરીકે ઓળખાતો અને ભારતના નેપોલિયન તરીકે એનું બિરુદ આપ્યું હતું વિન્સ્ટન સ્મિથે. વિન્સ્ટન સ્મિથે સમુદ્રગુપ્તને કયું બિરુદ આપ્યું? ભારતનો નેપોલિયન. ભારતના નેપોલિયન તરીકે કોણે ઓળખાવ્યો? વિન્સ્ટન સ્મિથે. સાહેબ યાદ રાખજો, વિન્સ્ટન ચર્ચિલ નહીં હો. આપણને બોલવામાં ફિલિંગ આવે. વિન્સ્ટન ચર્ચિલ. સાહેબ વિન્સ્ટન ચર્ચિલ કોણ હતો ખબર છે? ગોળમેજી પરિષદ થઈ ને 1930, 1931, 1932 એ સમયનો ઇંગ્લેન્ડનો વડાપ્રધાન એટલે ચર્ચિલ. વિન્સ્ટન ચર્ચિલ, ગોળમેજી પરિષદ સમયનો વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ. આ વિન્સ્ટન સ્મિથ ઈસવીસન પૂર્વે થઈ ગયો. બરાબર, વિન્સ્ટન સ્મિથ યાદ રાખજો, ભૂલતા નહીં સાહેબ. બરાબર છે, સોરી, ઈસવીસન 320માં થઈ ગયો. સમુદ્રગુપ્ત જે છે ભારતનો નેપોલિયન કહેવાતો મિત્રો. બરાબર છે સાહેબ, એણે પોતાના જીવનકાળ દરમિયાન 22 યુદ્ધ કર્યા. ભળનો દીકરો એક યુદ્ધ હાર્યો નહીં. વિચાર કરો, 22 રાજાને કાપીને 22 યુદ્ધ જીતો. મિત્રો એનો બાપ ચંદ્રગુપ્ત પ્રથમ લીછવી કન્યા સાથે લગ્ન કર્યા હતા, નેપાળની રાજકુંવરી. હા કે ના? તો એનો મતલબ દીકરીનો દીકરો તો દોહિત્રો થાય, એટલા માટે આને લીછવી દોહિત્રના નામે પણ ઓળખવામાં આવતો. સમુદ્રગુપ્તે પોતાના સમયની અંદર સૌથી હાઈએસ્ટ સિક્કા બહાર પડ્યા. સમુદ્રગુપ્તે પોતાના સમયગાળા દરમિયાન હાઈએસ્ટ સિક્કા બહાર પડ્યા. સાહેબ હાઈએસ્ટ સિક્કા સોનાના. આણે એના બાપે એની મહારાણીના પત્નીના સિક્કા બહાર પડ્યા હતા. આણે એના માતા પિતાના સિક્કા બહાર પડ્યા. પલંગ પર બેસીને વીણા વગાડતો હોય તેવા સિક્કા બહાર પડ્યા. અશ્વમેઘ યજ્ઞ કરતો હોય તેવા સિક્કા બહાર પડ્યા. તીર કામઠું ચલાવતો હોય તેવા સિક્કા બહાર પડ્યા. એ લોકોનું રાજ પ્રતિક હતું ગરુડ, એના સિક્કા બહાર પડ્યા. સાહેબ હાઈએસ્ટ સિક્કા બહાર પડ્યા સમુદ્રગુપ્તે. બાપ કરતા દીકરો ચડિયાતો. હવે આપણે કેમ ત્રીજી પેઢી ઊંધું વાળે આવ્યો. સમુદ્રગુપ્તના 2 છોકરા. એકનું નામ હતું રામગુપ્ત, એકનું નામ હતું દેવગુપ્ત. દેવગુપ્ત એટલે જ ચંદ્રગુપ્ત બીજો, એટલે જ વિક્રમાદિત્ય, એટલે જ શકારી, એટલે જ શાશાંક. સાહેબ આ બધા એના જ નામ છે. હવે સમુદ્રગુપ્તનો મોટો છોકરો છે એ બટોવ્ય છે કે મોટો હતો તો પહેલાંના સમયમાં એવું હતું કે મોટો છોકરો રાજા બને, એટલા માટે ડાયરેક્ટ ગાદી કોને મળી? રામગુપ્તને. પણ પાર્ટી અહીંયા ટલ્લીવાળી હતી. બરાબર, ભોલ દારૂડિયો રાજા રામગુપ્ત. ઘટે તો જિંદગી ઘટે એ કે સવારમાં બ્રશ કર્યા પહેલાં, બ્રશ કર્યા પછી, ચા ભેગું, ચા પછી, જમવા ભેગું, જમવા પછી, બપોરે ઉઠીને નાસ્તા ભેગું, રાતે સૂતા પહેલાં, અને અડધી રાતે નીંદર ઉડે તો પણ કમ્પ્લેટ દારૂ જ પીતો એવો દારૂડિયો રાજા. સાહેબ તમે વિચાર કરો, અવળી મોટી સંપત્તિ એના બાપ દાદાએ ભેગી કરી, એ આ વંઠેલિયો દારૂડિયો રામગુપ્ત. બરાબર છે. અને રામગુપ્ત છે એ હવે રાજાઓના પદ ઉપર હતો સાહેબ. અને આખા દેશના બધા લોકોને ખબર હતી કે આ વંઠેલિયો છે, દારૂડિયો છે, આનામાં તાકાત છે નહીં. હવે આનો લાભ ઉઠાવ્યો કોણ? તો કે આપણા સૌરાષ્ટ્રવાળા જોઈએ ભૂકા કાઢવામાં. સૌરાષ્ટ્રનો આપણો જુનાગઢનો બાજુમાં જુનાગઢવાળો રાજા. બરાબર છે. ખાસ યાદ રાખજો, રુદ્રસિંહ ત્રીજો. શું નામ હતું? રુદ્રસિંહ ત્રીજો, જુનાગઢનો રાજા સાહેબ.
રુદ્રસિંહ ત્રીજો. આ રુદ્રસિંહ ત્રીજાને ખબર પડી કે ગુપ્ત વંશ મહાન વંશ છે. એમાં અત્યારે રાજા નબળો છે, દારૂડિયો છે, બરાબર. એણે નક્કી કર્યું કે આપણે આ સમુદ્રગુપ્તનો છોકરો રામગુપ્તનો ઘોબો ઉપાડ લઈને તો આખું ગુપ્ત વંશ આપણી અંડરમાં આવી જાય. આવું સૌરાષ્ટ્રવાળા જ વિચારીએ કે. અને જૂનાગઢનો રાજા પણ એને બીકી લઈ ગઈ કે ભાઈ રાજા નબળો છે, વંશ નબળું નથી, સેનાપતિ નબળો નથી, સૈનિકો નબળા નથી, ડાયરેક્ટ હુમલો ન કરાય, વગર મફતના આપણા ગોબા ઉપડી જાય. જેના કારણે એણે શું કર્યું કે પહેલાં આપણે એક કામ કરી, રાજા ભેગી દોસ્તી કરીએ. રાજા ભેગી દોસ્તી કરીએ. જો રાજા ભેગી દોસ્તી કરવામાં રાજા જો માની જાય તો વ્યવસ્થિત રીતે મહેલની અંદર હરી ફરીને આપણે ચેક કરી લઈએ કે કઈ જગ્યાએ રાજાનો જથ્થો કેવડો છે, સૈનિકો કેવડા છે, હથિયાર શું છે, ને પછી આપણે સોતરા કાઢી નાખી. બહુ બુદ્ધિશાળી રીતે વિચાર્યું સાહેબ એણે. રુદ્રસિંહ ત્રીજો જૂનાગઢમાં રહેતો, જૂનાગઢનો રાજા હતો, ચુડાસમા વંશનો રાજા હતો. બાજુમાં જ દીવ થાય. સ્પ્લેન્ડરની કિક મારીને સૈનિકને મોકલો, જા ભાઈ 2 બોટલ લેતો, 2 દેશી ને 2 વિદેશી. 4 બોટલ લઈ અને પહોંચ્યો ક્યાં? રામગુપ્ત પાસે. બાપુને કીધું, બાપુ હું તમારો મિત્ર, ઘૂંટડી મારો. વ્યવસ્થિત રીતે નીટે નીટ પાયું. રામગુપ્ત ઘૂંટડી પીતો ગયો, ઘૂંટડી પીતો ગયો અને ડાયલોગું થઈ ગયા ચાલુ. તું જ મારો ભાઈ બનજો, બીજું કોઈ નહીં, તારા સિવાય કોઈ નહીં. જૂનાગઢ આવું એટલે 100% તારા ઘરે મારો ઉતારો રહેશે, આમ તેમ. રામગુપ્તને એક રાતમાં ઢીંગલી કરી નાખ્યો, ભાઈબંધ થઈ ગયો એનો. અને રામગુપ્ત પાસેથી મહેલની અંદર હરવા ફરવાની પરમિશન લઈ લીધી. કોણે? રુદ્રસિંહ ત્રીજાએ. સાહેબ રુદ્રસિંહ ત્રીજાએ હરવા ફરવા માટેની પરમિશન લઈ લીધી. અને એ રુદ્રસિંહ ત્રીજો સવારના પોરમાં રામગુપ્ત જ્યારે દારૂના નશામાં ધૂત થઈને સૂતો હતો એ સમયે એના મહેલની અંદર જઈને ચક્કરો મારવા માંડ્યો. કઈ જગ્યાએ સૈનિકો છે, કઈ જગ્યાએ હથિયાર છે, કઈ જગ્યાએથી હુમલો કરવો, કઈ દિવાલ નબળી છે, ટોટલ ઓથોરિટી વિચાર કરવા માટે રુદ્રસિંહ ત્રીજો નીકળી પડ્યો. અને મિત્રો જ્યારે નીકળતો હતો અને બટોવીએ છે કે રાજાનો મિત્ર હતો તો મહેલની અંદર હરવા ફરવા જઈ શકે, સૈનિકો પણ કંઈ કહેવાનું નથી. અને આમ નીકો રખડતા જ્યારે એક બાજુ પહોંચ્યો ત્યારે આ મસ્ત નાઈ ધોઈ વાળ સરખા કરતી રામગુપ્તની ઘરવાળી ધ્રુવ સ્વામીની દેવી ખુલ્લા વાળ રાખીને નાઈ ધોઈને બહાર નીકળી. રુદ્રસિંહ ત્રીજાની નજર ધ્રુવ સ્વામીની દેવી ઉપર પડી. રાજ્ય ગયું ભાડમાં, આ મારો ટ્રુ લવ ઉપાડવા નહીં ગયો. સાહેબ ધ્રુવ સ્વામી દેવી ઉપર એનું દિલ આવી ગયું. ધ્રુવ સ્વામીની દેવીને રાતોરાત કિડનેપ કરી લીધી. આવ્યો તો હુમલો કરવા, એના દિલ ઉપર હુમલો કરી લીધો ઓલીએ. અને ધ્રુવ સ્વામીની દેવી જે છે એને લઈ ગયો ક્યાં? સીધો રાતોરાત જૂનાગઢ. મિત્રો અહીંયા આપણી ગર્લફ્રેન્ડની સામે કોઈ જોવે ને તો આંખું કાઢી લે, દે ધનાધન થઈ જાય. હા કે ના? આની ઘરવાળીને લઈ ગયો. સવારે ખબર પડી કે મારા ઘરવાળીને લઈ ગયો છે ઓલો રુદ્રસિંહ ત્રીજો. તો કે કાંઈ વાંધો નહીં, ભલે લઈ ગયો, આપણી પાસે ઘણી છે, બહુ સ્ટોકમાં છે, લે બોલો લ્યો. અને એના નાના ભાઈનું ખૂન ખોલી ઉઠ્યું. એનું નામ હતું શું? દેવગુપ્ત. ખૂન ખોલી ઉઠ્યું. એ બાયલા જેવા, એ બાયલા એ કે શું માંડ્યું હે તે? આપણા ઘરની લક્ષ્મી આપણી ભાભીને લઈ ગયો અને તું એમ કહેશ કે આપણી પાસે ઘણી છે? શું માંડ્યું હે? તલવારું ખેંચી લીધી. રામગુપ્તે કીધું તારે જવું હોય તો તું જા, આપણે રહેવા દે ભાઈ. રામગુપ્તને જે છે એ આવવાની ના પાડી દીધી. દેવગુપ્તે કીધું કે હું ભાભીને છોડાવીશ. દેવગુપ્ત છે એ સેના લઈને જાય છે. પાટલીપુત્રથી સીધો પહોંચે છે જૂનાગઢ. મિત્રો સૌરાષ્ટ્ર જીતનાર સૌથી પહેલો રાજા કોણ? દેવગુપ્ત. જૂનાગઢ પહોંચીને રુદ્રસિંહ ત્રીજાનું માથું કલંક કરી નાખે, ધડથી અલગ કરી નાખે છે, માર નાખે છે. અને ધ્રુવ સ્વામીની દેવી, ભાભી ધ્રુવ સ્વામીની દેવીને કેદમાંથી મુક્ત કરે છે. અને કેદમાંથી મુક્ત કરી અને ભાભી ધ્રુવ સ્વામીની દેવીને લઈ અને પાછો પાટલીપુત્ર તરફ પ્રયાણ કરે છે. નામ ધારણ કરે છે ચંદ્રગુપ્ત બીજો. મિત્રો વિચાર કરો, ધીમે ધીમે જૂનાગઢથી જ્યારે આવતા હોય છે તો વચ્ચે અમારું રંગીલું રાજકોટ આવે છે. બંને જણા, ભાભી અને એનો દેર, બંને જણા સોડા પીવા ઊભા રહે છે, સ્ટે કરે. ભાભીને કહે તમે કઈ સોડા પીશો? ભાભી કહે લીંબુ સોડા મંગાવ. ચંદ્રગુપ્ત બીજો જેણે નામ ધારણ કર્યું હતું એ દેવગુપ્ત કહે કે મારા માટે સાદી સોડા ભરો. લીંબુ સોડા ને સાદી સોડા પીતા ચર્ચા થઈ છે. ધ્રુવ સ્વામીની દેવી કહે છે કે મને તમારા ભાઈ ભેગું નહીં ફાવે.
તો કે કેમ? તો કે જે રાજા એની ઘરવાળીને બચાવવા માટે કોઈ પ્રયાસ નથી કરતો, પારકો રાજા આવીને ઘરની અંદરથી લઈ જાય મને, છતાં પણ એ મને છોડાવવા ન આવે, તો આવા બાયલા રાજા ભેગી હું ન રહું. એ સમયે દેવગુપ્ત કહે છે, વાત તો બહુ મુદ્દાની છે ભાભી, બરાબર છે, જે એની ઘરવાળીને ન બચાવી શકતો હોય એ રાજ્યની શું રક્ષા કરશે? આવી બધી ચર્ચાઓમાં દેવગુપ્ત અને ધ્રુવ સ્વામીની દેવી વચ્ચે થઈ જાય છે પ્રેમ. એ બે લગ્ન કરી લેશે, દેર ભોજાઈ લગ્ન કરી લેશે, અને લગ્ન કરી અને પેલા પાટલીપુત્ર પહોંચી રામગુપ્તનો ઘોબો ઉપાડ લેશે. કોણ? એનો જ હગો ભાઈ નાનો ધ્રુવ સ્વામીની દેવી ભેગા લગ્ન કરે છે. પણ ધ્રુવ સ્વામીની દેવી શરત મૂકે છે કે તારી ઓલરેડી એક ઘરવાળી છે, હું બીજી ઘરવાળી છું, પણ હું કેવાઉ તારી ભાભી, એટલે આપણા બે થકી જે છોકરો આવે એ જ રાજા બનશે. તારી ઘરવાળીને તું સમજાવી દેજે. તો કે ડન. તું કેમ? બસ દીકુ આવું બધું કરે, બરાબર છે. અને નામ ધારણ કરે છે વિક્રમાદિત્ય. મિત્રો, ગુપ્ત વંશનો સૌથી શક્તિશાળી રાજા, જેણે ગુપ્ત વંશની અંદર પાયા જડથી મજબૂત કરી નાખ્યા, એ એટલે ચંદ્રગુપ્ત બીજો. જેવો મિત્રો અકબરના સમયની અંદર શાસન હતું, જેવા નવ રત્ન અકબરના સમયની અંદર હતા, એવા નવરત્ન ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર હતા. એની એક ઘરવાળી હતી, છતાં એની ભાભી ધ્રુવ સ્વામીની દેવા ભેગા લગ્ન કરે છે. સકારી, સાસાંગ, વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત બીજો, દેવગુપ્ત, બધા જેના નામ છે સાહેબ યાદ રાખજો. અને ચંદ્રગુપ્ત બીજો અને ધ્રુવ સ્વામીની દેવી થકી જે છોકરો આવે છે એ હવે રાજા બનશે. એનું નામ છે કુમારગુપ્ત. સાહેબ, કુમારગુપ્ત જે છે ને, નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરનાર કુમારગુપ્ત, અજંતા ઇલોરાની ગુફાની અંદર ચિત્રો કંડારનાર વ્યક્તિ એટલે કુમારગુપ્ત. મિત્રો, બધાય રાજા છે ને, બધાય રાજા એ વિષ્ણુ ભગવાનને માનતા, પણ મિત્રો કાર્તિકેય ભગવાન, મહાદેવના છોકરા કાર્તિકેયને ગુરુ સમાન માની ભગવાન માનનાર રાજા એટલે કોણ? કુમારગુપ્ત. મિત્રો, પોતાની ખાસ કરીને યાદ રાખજો, પોતાના સમયની અંદર એણે એવા સિક્કા બહાર પાડ્યા, મોર અને કાર્તિકેય. મોર અને કાર્તિકેયના સિક્કા બહાર પાડનાર રાજા કોણ? કુમારગુપ્ત. નાલંદા વિશ્વવિદ્યાલય બનાવનાર રાજા કોણ? કુમારગુપ્ત. ધ્રુવ સ્વામીની દેવીને ચંદ્રગુપ્ત બીજાનો છોકરો એટલે કોણ? કુમારગુપ્ત. ખબર પડે કે નહીં સાહેબ? આ ટોટલ વસ્તુ યાદ રાખજો સાહેબ, ટોટલ. એના પછી પણ બધા રાજા છે, પણ એટલા બધા કામના નથી. કુમારગુપ્ત પછી સ્કંદગુપ્ત આવે છે. એ સ્કંદગુપ્તે જૂનાગઢની અંદર તમને ખબર છે કે સુદર્શન તળાવમાં એના સુબાએ જે છે નિર્માણ કરાવેલું હતું વ્યવસ્થિત રીતે, પણ પોતાના ખર્ચે નહીં, પ્રજાના ખર્ચે. બીજા નંબરે ખાસ કરીને સ્કંદગુપ્તે અને અશોકના શિલાલેખ સાથે પોતે પણ લિપિઓ કોતરાવેલી હતી. પછી પુરુગુપ્ત આવ્યો, પછી છેલ્લો રાજા વિષ્ણુગુપ્ત આવ્યો, પણ પછી બધા રાજા નકામા છે સાહેબ. આપણા માટે ટોટલ કામના આટલા રાજા છે. હજી ફૂલ ડિટેલમાં ગુપ્ત વંશ છે ને સાહેબ, સ્ટાન્ડર્ડ 11ની અંદર આવશે ઇન્ડિયન હિસ્ટ્રીમાં, ત્યારે હજી આના કરતાં પણ વિસ્તૃત સમજાવીશ. અત્યારે 6ઠા ધોરણની બુક છે, ક્યાંક 11મા ધોરણમાં પહોંચી જાઉં તો ખાલી ગુપ્ત વંશ સમજાવતા 2-2.5 કલાક નીકળી જાય મને, બરાબર. એટલે અહીંયા સુધી ખાસ કરીને રાખીએ ને હવે ડિટેલની અંદર ચર્ચા કરીએ. ફરી પાછા તમને લોકોને આમ જોવા જાવ તો બેઝ ક્લિયર થઈ ગયો હશે, બરાબર. કોણ કોનો પુત્ર, કોણે કેવી રીતે શું કર્યું, એ તમને બેઝ થોડો ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે આગળ વધીએ. પાણી પી લઈએ 1 મિનિટ. ઓકે, મજા આવી કે નહીં? કમેન્ટ કરજો ભાઈ, કમેન્ટ કરતા રહેજો કે મજા આવી કે નહીં. કમેન્ટ નહીં કરો ત્યાં સુધી ખ્યાલ નહીં આવે સાહેબ. ભલે લેક્ચર રેકોર્ડેડ છે, પણ પૂરી નિષ્ઠા હારે તમારે એક પણ વસ્તુ વાંચવી ન પડે ને એવો બનાવ્યો છે. રેકોર્ડેડ એટલા માટે છે કે લિંક બનાવતા હું ભૂલી ગયો હતો, અને ઓન ધ સ્પોટ લિંક બને નહીં, કહાણી એ થઈ ગઈ, સમજ્યા કે નહીં? બરાબર. એક વસ્તુ ખાસ આ યાદ રાખજો, આ એક વસ્તુ ખાસમાં ખાસ નોટ ડાઉન કરવા જેવી છે મિત્રો. એટલે ખાસ કરીને મિત્રો હવે આપણે વાત કરીએ ચંદ્રગુપ્ત પહેલા વિશે. શ્રીગુપ્ત વંશનો સ્થાપક રાજા હતો, હમણાં જ આપણે ચર્ચા કરી. એનો છોકરો એટલે ઘટોત્કચ, એ પણ ચર્ચા થઈ ગઈ. ઘટોત્કચ અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એ ગાદી ઉપર આવે છે. તેમણે લીછવી જાતિની કન્યા કુમાર દેવી સાથે લગ્ન કર્યા. લીછવી જાતિ ક્યાં રહેતી હતી? નેપાળ. આપણે વાત કરી કે નહીં? બરાબર છે. અને એના સસરાએ કંઈ પૈસા આપ્યા નહીં, એ કુમાર દેવી, બરાબર છે. એને એક બિરુદ ધારણ કર્યું હતું મહારાજા ધીરાજ. તેણે સોનાના સિક્કા બહાર પાડ્યા હતા. કેના? મહારાણીના.
એટલે કે એની પત્નીના સિક્કા બહાર પડ્યા હતા. ગુપ્ત સંવતની એને શરૂઆત કરી. ક્યારે કરી એ પણ મેં કહી દીધું. 26મી ફેબ્રુઆરી 320 પોતાના રાજ્યાભિષેકને યાદ રાખવા માટે પાટલીપુત્રની અંદર. લગભગ બધું કહી જ દીધું છે સાહેબ. તમારે રિવિઝન જ થશે હવે. બરાબર છે, આગળ વધીએ. સમુદ્રગુપ્ત, સમ્રાટ સમુદ્રગુપ્ત સાહેબ ભારતનો નેપોલિયન. બરાબર, ચંદ્રગુપ્ત પ્રથમ એના પિતા હતા. એની સંપૂર્ણ માહિતી જે છે, સંપૂર્ણ માહિતી બરાબર છે. ખાસ કરીને યાદ રાખજો કે હરિશેણ રચિત, ખાસ કરીને પ્રકાશિત તેમના સિક્કાઓમાંથી તેમની જે છે ટોટલ માહિતીઓ મળે છે. દક્ષિણમાં 12 રાજાઓને હરાવ્યા હતા અને ખંડીય રાજાઓ સાથે પુનઃ સ્થાપિત કરેલા હતા. ખાલી 12 રાજા તો દક્ષિણમાં હરાવ્યા હતા સાહેબ, અને 10 રાજાઓને ઉત્તરની અંદર હલાવેલા હતા. આર્યવ્રતની અંદર પોતાના જીવનકાળ દરમિયાન 22 યુદ્ધ કર્યા હતા, એકેય હૈરો નહોતો. એનું બિરુદ હતું કવિરાજ, કારણ કે સંગીતનો શોખીન, ગાવાનો શોખીન, સોલિડ કેટેગરીનો માણસ. સિક્કાઓમાંથી તેમણે વીણા વગાડવા, સિક્કાઓ બહાર પડ્યા હતા. એ કેવા સિક્કાઓ બહાર પડ્યા હતા? તો આપણે કીધું હતું, વીણા વગાડતા સિક્કા બહાર પડ્યા હતા. અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો એનાય સિક્કા બહાર પડ્યા હતા. તીર કામઠું ચલાવતો હોય તેવા સિક્કા બહાર પડ્યા હતા. માતા પિતાના સિક્કા બહાર પડ્યા હતા. ગરુડના સિક્કા બહાર પડ્યા હતા. આ ટોટલ સિક્કાઓ સોનાના સમુદ્રગુપ્તના સમયની અંદર બહાર પડેલા હતા. અલગ અલગ પ્રકારના સિક્કાઓની માહિતી આપેલી છે મિત્રો. રામગુપ્ત વિશે આની અંદર માહિતી નથી આપી, પણ મેં તમને સમજાવ્યું. રુદ્રસિંહ ત્રીજો જૂનાગઢનો રાજા હતો, તેની સાથે એમને મિત્રતા કરી હતી ને પછી ડખે ચડી ગઈ હતી ગાડી. ચંદ્રગુપ્ત બીજો, એનું સાચું નામ મેં તમને જણાવ્યું, દેવગુપ્ત. બરાબર છે. વિક્રમાદિત્ય તરીકેનું બિરુદ મેળવેલું છે. સકારી શાહશાંગ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને યાદ રાખજો. બીજા નંબરે ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો. ગુજરાત પર હુમલો કર્યો હતો, શકોને હરાવ્યા હતા, ક્ષત્રપોને હરાવેલા હતા, અંત આણી નાખ્યો હતો. શિકારી શાહશાંક અને વિક્રમાદિત્ય બિરુદ ધારણ કર્યું હતું. મુસાફરી ફાહિયાન એના સમયની અંદર આવ્યો હતો અને ફાહિયાને એક બુક લખી હતી, ફોક્યુકી. સાહેબ બુકનું નામ યાદ રાખજો, ગેરેન્ટેડ પૂછાય એવી બુક છે, ફોક્યુકી. સાહેબ એ વૈષ્ણવ ધર્મનો અંગીકાર કરેલો હતો, કંઠી પહેરતો સાહેબ. સેનાપતિ કોણ હતો? તો ખાસ કરીને યાદ રાખજો, આમરકાર દેવ, બૌદ્ધ ધર્મનો જે છે એને અંગીકાર કરેલો હતો. રાજ્યમંત્રી કોણ હતો? વરસેન, જેને શૈવ ધર્મનો અંગીકાર કરેલો હતો. બધી જ માહિતી કામની છે એવી લીધેલી છે સાહેબ. બરાબર છે. ખાસ કરીને જે લોકો પણ ટેટ ટાટ વાળા પાસ થઈ ગયા હોય ને આ સિરીઝ જોજો. 6ઠા ધોરણ વાળા છોકરાઓને આવી રીતે સમજાવજો. છોકરાઓ બિચારા કંઈક મસ્ત શીખે. બરાબર, તમારા ને મારા ટીચરે કર્યું ને એવું ન કરતા. ગાલ બેટા ઊભો થા, વાંચ, બેહી જા, ઊભો થા, વાંચ, બેહી જા, ઊભો થા, વાંચ, બેહી જા, પાઠ પૂરો. આવું ન કરતા. એલા જિંદગી ગોટાળ બિચારાઓની ન ચડાવતા. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, એનું કાલિદાસ, એના કવિ હતા કવિ કાલિદાસ. એના રાજવૈદ હતા ધન્વંતરી. વૈજ્ઞાનિક હતા વરાહ મિહિર. બરાબર છે. વાઢ ગામના પિતા તરીકે ઓળખતા. ખાસ કરીને અમરકોશના રચિતા અમરસિંહ પણ એમના દરબારી હતા. ખાસ કરીને અશોકના સમય અકબરના સમયમાં જેમ નવરત્ન હતા એમ આના સમયમાં પણ નવરત્ન હતા. દિલ્હીનો લોહ સ્તંભ તેના સમયની અંદર બનાવવામાં આવ્યો હતો. મિત્રો આ લોહ સ્તંભ એવો બન્યો છે કે જેને હજી સુધી કાટ લાગ્યો નથી, એવો લોહ સ્તંભ છે સાહેબા. પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને તેણે બીજી રાજધાની બનાવેલી હતી. સાહેબ ઉજ્જૈન આવે એટલે મને તરત જ યાદ આવે મહાકાલેશ્વરનું મંદિર આવેલું છે. ઉજ્જૈનની અંદર કુંભ મેળો ભરાય છે. ઉજ્જૈનની અંદર મહાકાલેશ્વરને દારૂ ચડાવવામાં આવે છે. કૃષ્ણ ભગવાન અને સુદામાના ગુરુ શાંતિપની ઋષિનો આખા ભારતનો સૌથી મોટામાં મોટો આશ્રમ ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કિનારે આવેલો છે. દરેક વસ્તુ યાદ રાખવી. અવસાન ક્યારે થઈ ગયું? ઈસવીસન 1414 ની અંદર થઈ ગયું. અવસાન યાદ નહીં રાખો તો ચાલશે, બાકી બધું જ યાદ રાખવું જરૂરી છે. ત્યારબાદ ધ્રુવસ્વામીની દેવી અને ચંદ્રગુપ્ત બીજાનો છોકરો કુમારગુપ્ત પ્રથમ ગાદી ઉપર આવે છે. તેના સમયની અંદર નાલંદા પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠની સ્થાપના થઈ. 4 વિદ્યાપીઠ હતી પાર્ટી. કેટલી? 4. વલ્લભી ગુજરાતમાં, નાલંદા, તક્ષશિલા અને વિક્રમશિલા. આ 4ના નામ યાદ રાખજો. અમુકને 2 જ ખબર હોય, વલ્લભી, નાલંદા, તક્ષશિલા. એક ભૂલી જાય. કયું?
ચારે ચાર યાદ રાખવા જરૂરી છે, બરાબર છે. વિક્રમશિલા યાદ રહેવું જોઈએ, તક્ષશિલા પણ યાદ રહેવું જોઈએ, નાલંદા પણ યાદ રહેવું જોઈએ, અને વલ્લભી પણ યાદ રહેવું જોઈએ. આ ચારે ચાર વિદ્યાપીઠના નામ યાદ રાખજો. મિત્રો, અજંતાની ગુફાઓ તેમણે તૈયાર કરાવેલી હતી, ખાસ યાદ રાખજો સાહેબ. અજંતા અને ઇલોરાની ગુફા બંને અલગ છે, બોલતા હોય ભેગા. આપણે કેમ કે આબુ અંબાજી, આબુ અંબાજી, આબુ એવું બનાસકાંઠામાં, સોરી આબુ એવું રાજસ્થાનમાં, અંબાજી એવું બનાસકાંઠામાં, છતાંય બોલતા હોય કેવું આબુ અંબાજી. આખા રાજ્ય જ ફેર છે. અંબાજી બનાસકાંઠા ગુજરાતમાં, આબુ ક્યાં છે તો આપણને ખબર છે રાજસ્થાનની અંદર. સાહેબ એક વસ્તુ યાદ રાખજો, આબુ અંબાજી બોલતા હોય પણ છે ને અંબાજીથી આબુ જવાય, આબુથી અંબાજી નથી અવાતું. ખબર છે કે નહીં? અંબાજીથી આબુ જવાય છે, આબુથી અંબાજી ન અવાય. શું કામ ખબર છે કોઈ? કમેન્ટ કરીને કહો જોઈએ. અંબાજીથી આબુ જવાય, આબુથી અંબાજી ન અવાય. રીઝન શું ખબર છે? કારણ કે આબુ ગયા હોય ને એટલે બે પેક ટાઈટ હોય બધાય, રસ્તો દેખાય જ નહીં, ખાઈમાં વહી જાય ગાડી, રિસ્ક લેવું નહીં, અંબાજીથી જ આબુ જવું, પછી બસમાં આવવું. રેડી? ખાસ ધ્યાન રાખજો. અજંતાની ઇલોરાની ગુફા ખાસ યાદ રાખજો, એને 1983ની અંદર વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળેલો છે. સાહેબ આ ગુફાના ચિત્રો કોણે દોરાવ્યા? કુમારગુપ્ત. સાહેબ 1983ની અંદર વર્લ્ડ હેરિટેજનો દરજ્જો કોણે આપ્યો? યુનેસ્કો. યુનેસ્કોનું પૂરું નામ શું? યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. સાહેબ સ્થાપના થઈ 1945ની અંદર. સ્થાપના ક્યાં થઈ? યુકે લંડન. હેડક્વાર્ટર ક્યાં છે? પેરિસ ફ્રાન્સ. અને ભારતની સૌથી પહેલી સાઇટ એટલે ઇલોરાની ગુફા, જે 20 રૂપિયાની નોટની પાછળ છે. પછી સાઇટ થઈ ઘોષિત 1983માં જ અજંતાની ગુફા. પછી ફરીથી સાઇટ ઘોષિત થઈ 1983માં જ આગ્રાનો કિલ્લો અને તાજમહેલ. આ ચારે ચાર 1983માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પામનાર સાઇટો છે. ઇલોરાની ગુફા, અજંતાની ગુફા, આગ્રાનો કિલ્લો, તાજમહેલ. યાદ રાખજો. આની પહેલાના લેક્ચરમાં કીધું હતું એટલે સ્પીડમાં બોલ્યો. ગુજરાતની 4 સાઇટ છે, આ ગયા લેક્ચરમાં કીધું હતું. 2004 ચાંપાનેર, 2014 રાણકી વાવ, 2017 અમદાવાદ, 2021 ધોળાવીરા. ભૂલતા નહીં, ભૂલતા નહીં સાહેબ, ભૂલતા નહીં. આગળ વધીએ. ત્યારબાદ વીર પુરુષ સ્કંદગુપ્ત ગાદી ઉપર આવે છે. સ્કંદગુપ્ત વિશે પણ આપણે ચર્ચા કરી. સ્કંદગુપ્ત જે છે, સ્કંદગુપ્તનો સુબો સૌરાષ્ટ્રની અંદર હતો. તેણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું પણ પ્રજાના ખર્ચે. સ્કંદગુપ્તે પણ અશોકના શિલાલેખ સાથે પોતાની લિપિઓ સાથે શિલાલેખની અંદર વાર્તાઓ કોતરાવેલી હતી. એ સ્કંદગુપ્ત મિત્રો. અને સ્કંદગુપ્ત છે ને, આમ જોવા જાવ તો ગુપ્ત વંશનો સૌથી છેલ્લો શક્તિશાળી અંતિમ રાજા કહી શકો. શક્તિશાળી અંતિમો, બાકી અંતિમ તો વિષ્ણુગુપ્ત છે, પણ શક્તિશાળી અંતિમ રાજા કોણ? સ્કંદગુપ્ત. આ યાદ રાખજો. સ્કંદગુપ્ત પછી બધા નિર્બળ શાસકો આવતા ગયા અને શક્તિશાળી જે છે હુણોનું આક્રમણ વધતા ગયા અને છેલ્લે જે છે 550ની અંદર ગુપ્ત શાસકોને છિન્ન ભિન્ન કરી નાખ્યા, ધોરું કરી નાખ્યું. અંતિમ રાજા કોણ છે? વિષ્ણુગુપ્ત. યાદ રાખજો. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી? સાહેબ 3 થી 4 વસ્તુ શાસન વ્યવસ્થામાં ખાસ યાદ રાખવી જરૂરી છે, બરાબર છે. એક તો મૌર્ય વંશની, એક ગુપ્ત વંશની, સોલંકી વંશની, મુગલ વંશની. આ ચારેયની શાસન વ્યવસ્થા ખાસ યાદ રાખજો. જીપીએસસી મેઇન્સમાં, યુપીએસસી મેઇન્સમાં, એસટીઆઈ મેઇન્સમાં, ડીવાયએસઓ મેઇન્સમાં પ્રશ્ન પૂછાશે, બરાબર છે. પ્રીવિયસ યરના પ્રશ્નો ખાસ જોઈ લેવાશે. પ્રીવિયસ યરના પ્રશ્નો ખાસ જોઈ લેવા, ભૂલ્યા વગર, બરાબર. જે વિદ્યાર્થી મિત્રો પણ નવા છે એ લોકોને કહી દો, મારી ટેલિગ્રામ ચેનલ ભાવિન માંકડમાં ખાસ જોઈન થઈ જાજો. અનએકેડમી પ્રોફાઇલ ભાવિન માંકડમાં ખાસ જોઈન થઈ જાજો. ડેઈલી રાત્રે 9:30 વાગે જમીને તમારે લોકોએ આવી જવાનું છે. રાત કા ટાઈમ, ભાવિન સર કા ટાઈમ. આ યાદ રાખજો. રાત કા ટાઈમ, ભાવિન સર કા ટાઈમમાં તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું રહેશે, ભૂલ્યા વગર, બરાબર છે. અને રાત કા ટાઈમ, ભાવિન સર કા ટાઈમ તમારે લોકો યાદ રાખવાનું રહેશે. 9:30 થી 11નો આપણો લેક્ચર રહેશે. અને બીજા નંબરે ખાસ કરીને આપણો લેક્ચર રહેશે રાત્રે 11 વાગે. તો સાહેબ આમાં તમે ભૂલતા નહીં સાહેબ. તમારે લોકોએ ખાસમ ખાસ આવવાનું રહેશે રાત્રે 9:30 વાગે, રાત્રે 11 વાગે કમ્પ્લીટલી આવવાનું રહેશે. બીજા નંબરે મહત્વની વસ્તુ સાહેબ, ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી એના વિશે પણ આપણે ખાસ કરીને ચર્ચા કરી લઈએ. તો ખાસ કરીને સમગ્ર વહીવટી તંત્ર કેન્દ્ર સ્થાને રાખી એને સમ્રાટ કહેવામાં આવતો, પ્રાંતના વડાને રાજકુમાર કહેવામાં આવતો, પ્રાંતના ભોક્તિને ભોક્તિ કહેવામાં આવતું, અને પ્રાંતના જિલ્લાની અંદર વિષયની અલગ અલગ વહેંચવાની અંદર આવતું.
જાણવા જેવું લખ્યું હોય ને ટેક્સ્ટ બુકની અંદર ખાસ વાંચવું. વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ મહાબલાધિકૃત વિદેશ મંત્રીને મહાસંઘવિધિકૃત મહેલો અને દ્વારોની અંદર રક્ષકોના વડા જે છે એને મહાપ્રીતહાર કહેવામાં આવતા હતા. મહાઅશ્વપતિ એ ઘોડે સવારો જે છે એના સેનાના વડાને કહેવામાં આવતા હતા. મહાપીલુપતિ હાથીના જે સેનાપતિના વડા હોય એને કહેવામાં આવતા હતા. અને રાજ્યના દસ્તાવેજ સાચવનારને પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી હતી. ખાસ કરીને યાદ રાખજો, આ દરેકે દરેક વસ્તુ આપણે લોકોએ જો જીપીએસસીની તૈયારી કરતા હોય ને તો કોષ્ટક સ્વરૂપે તમને જોડકા સ્વરૂપે પૂછાય, એમાં યાદ રાખવી. બાકી ક્લાસ 3માં આવું કાંઈ નહીં પૂછાય, એટલું યાદ રાખજો. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ કેવી હતી તો એના વિશે ખાસ કરીને ચર્ચા કરીએ. વિશિષ્ટ ખેત પદ્ધતિઓ વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક હતી. ઉત્તર ભારતની અંદર ઘઉં અને ચોખાનું ઉત્પાદન સૌથી વધારે થતું. ગાંધારમાં શેરડી થતી. ગાંધાર રાજમામા શકુની મેરે બચ્ચે, ખાસ યાદ રાખજો શેરડી. કાશ્મીરની અંદર દ્રાક્ષ અને કેસર, બંગાળની અંદર ચોખા, ગુજરાત અને સિંધની અંદર કપાસ, દક્ષિણ ભારતની અંદર મરી મસાલા સૌથી વધારે ઉગાડવામાં આવતા. આ ગુપ્ત યુગની મિત્રો આ બધી જ વસ્તુઓ ફેમસ છે, એટલા માટે આપણે કરવી પડે ને. ટેક્સ્ટ બુકની માહિતી છે. કર કેવી રીતે ઉઘરાવવામાં આવતો તો કુલ જેટલું ઉત્પાદન થતું એના 1/6 તમારે દેવા પડતા. એટલે કે 600 રૂપિયાનો માલ થાય, 100 રૂપિયા રાજાને દઈ દેવાના, લાંબી કરવાની નથી થતી. 60 રૂપિયા વેચ્યો, 10 રૂપિયા દઈ દેવાના, 50 તમારા. બરાબર છે. એ રીતે 1/6 છઠ્ઠો ભાગ આપી દેવામાં આવતો. ભૂમિદાન છે એ મંદિરોમાં અને બ્રાહ્મણોને કરવામાં આવતું હતું. આંતરરાષ્ટ્રીય બંદરો તરીકે ભરૂચ, જેનું જૂનું નામ શું છે મિત્રો? ભૃગુ કચ્છ. એના સિવાય સોપારા, ખંભાત અને તામ્રલિપ્રી, આ ચારે જે છે મિત્રો રાષ્ટ્રીય બંદરો હતા. ગુપ્ત વંશની અંદર અહીંયાથી દેશ વિદેશની અંદર માલ પહોંચાડવામાં આવતો. મરી મસાલાથી લઈ, ઘઉંથી લઈ, આપણે લોકો એમ માનતા હોય કે અંગ્રેજો આવ્યા ને પછી જ મરી મસાલા. સાહેબ મરી મસાલા વર્ષોથી આપણે ઇન્ડિયાથી બધી જાય છે. ગુપ્ત વંશ છે નહીં સાહેબ, એની પહેલાંનો વંશ જ્યારે નંદ વંશ હતો, એની પહેલાંનો વંશ હરિયક વંશ હતો, ત્યારથી આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ છીએ. યાદ રાખજો, આ બધાય આપણા આંતરરાષ્ટ્રીય બંદરો છે. ભૂલતા નહીં સાહેબ, ભૂલતા નહીં સાહેબ, ભૂલતા નહીં. ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ કેવી હતી તો બધાય લોકો જે છે ને વૈષ્ણવ ધર્મ પાળતા. પણ એક રાજા હતો કે જે ભગવાન કાર્તિકેયને માનતો. એનું નામ શું હતું? કુમાર ગુપ્ત. એને મોર અને કાર્તિકેયના સિક્કા બહાર પાડ્યા હતા. બાકીના બધા વૈષ્ણવ ધર્મ. દેવી કોણ તો કે લક્ષ્મી. બટોવીય છે વિષ્ણુ ભગવાનની ઘરવાળી. રામાયણ, મહાભારત, પુરાણો અને પુનઃ સંકલન અલગ અલગ કરવામાં આવ્યું. રામાયણ અને મહાભારત આપણા મહાકાવ્યો છે. ગઈકાલના લેક્ચરમાં કીધું હતું રામાયણ કોણે લખ્યું? વાલ્મીકી. સાચું નામ શું? રત્નાકર ઋષિ. મહાભારત કોણે લખ્યું? પેલું મહાભારત લખ્યું ગણેશજીએ, પણ પછી મહાભારત લખ્યું વેદવ્યાસે. વેદવ્યાસનું સાચું નામ શું? કૃષ્ણદ્વૈપાયન. પુરાણ કેટલા છે? 18. સૌથી જૂનું પુરાણ કયું? મત્સ્ય પુરાણ. મૃત્યુ પછી કયું પુરાણ ગાવામાં આવે? ગરુડ પુરાણ. ગુજરાતમાં કયું પુરાણ લખાણું? સ્કંદ પુરાણ. ક્યાં લખાણું? મહેસાણા વડનગર ખાતે. તુલસી શ્યામ ખાતે આવેલા ગરમ પાણીના કુંડનું નામ શું છે? તત્પોદક કુંડ. એનો ઉલ્લેખ કેમાં છે? સ્કંદ પુરાણમાં. ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં સાહેબ, ભૂલતા નહીં. બીજા નંબરની સોલિડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મૌર્ય વંશની માહિતી ક્યાંથી મળે છે? તો વિષ્ણુ પુરાણમાંથી. આ બધી જ વસ્તુ યાદ રાખવી ખૂબ જરૂરી છે સાહેબ, ખૂબ જરૂરી છે સાહેબ, ખૂબ જરૂરી છે. ભગવદ્ ગીતાના મહત્વના ગ્રંથો અહીંયા બનાવવામાં આવ્યા. મિત્રો ભગવદ્ ગીતા એટલે શું? કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ. બરાબર છે. અર્જુને અસ્ત્ર મૂકી દીધા કે આ તો મારા સ્વજનો છે, મારે કેવી રીતે લડું? કૃષ્ણ ભગવાને કીધું શું તું માંડ્યું છે એલા, ધબધબાટી બોલાવી પડે તારે બટા, એમ કરીને એને જે સમજાવ્યું એ સંવાદ જે છે એને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. મિત્રો દક્ષિણ ભારતની અંદર શૈવ સંતો હતા, એને નાર તરીકે ઓળખવામાં આવે છે. વૈષ્ણવ સંતો છે એને અલવાર તરીકે ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મના હિનયાન અને મહાયાનના પંથનો સૌથી હાઈએસ્ટ વિકાસ કરવામાં આવ્યો હતો. મિત્રો ખાસ યાદ રાખજો. વિજ્ઞાનની સ્થિતિ કેવી હતી મિત્રો? આર્યભટ્ટે શૂન્યની શરૂઆત કરેલી હતી. ખાસ કરીને શૂન્યની સ્થાપના કરી હતી. દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. યાદ રાખજો સાહેબ, શૂન્યની શોધ તો આર્યભટ્ટે કરી હતી, પણ શૂન્ય આવું ગોળ હોય એની રચના બ્રહ્મગુપ્તે કરી હતી. કોણે કરી હતી? બ્રહ્મગુપ્ત. આ પણ યાદ રાખજો સાહેબ. વરાહા મિહિરે બૃહદ સંહિતા નામે ખગોળ શાસ્ત્રીને લગતો અતિ મહત્વનો ગ્રંથ લખેલો હતો, બૃહદ સંહિતા.
વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રની અંદર અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખેલો હતો. અષ્ટાંગ હૃદય કોણે લખ્યું? વાઘભટ્ટ. અષ્ટાંગ હૃદય કોણે લખ્યું? વાઘભટ્ટ. અબૃહદ સંહિતા કોણે લખ્યું? વરાહમિહિર. દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી? આર્યભટ્ટ. શૂન્યની નિશાનીની શોધ કોણે કરી? બ્રહ્મગુપ્ત. સાહેબ આ બધી વસ્તુ પૂછાશે હો સાહેબ, સોલિડ ઇમ્પોર્ટન્ટ છે, ભૂલતા નહીં. બરાબર. રસાયણ ક્ષેત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે દિલ્હી પાસે આવેલ મહરૌલી લોહ સ્તંભ. મેં તમને કીધું કે આ લોહ સ્તંભને હાલ સુધી કાટ લાગ્યો નથી. કાટ લાગ્યો નથી મિત્રો. આ તમે વિચાર કરો, રસાયણ શાસ્ત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ કહેવાય. આ મારી બોટલ કે મારી કોઈ પણ આપણે શાક છીનવાની છરી એમને પડી રહે ને એટલે કાટ લાગી જાય. આ વર્ષોથી તડકામાં, વરસાદમાં, ખુલ્લી હવામાં એમને છે, લોહ સ્તંભના કાટ લાગ્યો નથી. તો આ રસાયણ શાસ્ત્ર કેવું હોય છે સાહેબ, કેવું હશે તમે વિચાર કરો. પુલકેશી બીજો. સાહેબ પુલકેશી બીજો છે એની ટોટલ માહિતી 7મા ધોરણમાં આવશે. અત્યારે ખાલી ઉપર છેલ્લી આપણે લઈ લઈએ. સમ્રાટ હર્ષવર્ધનના સમકાલીન રાજાઓમાં શક્તિશાળી ચાલુક્ય વંશનો પુલકેશી બીજો હતો, જે દક્ષિણની અંદર શાસન કરતો હતો. મહારાષ્ટ્રના રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી અને તેને શાસન કર્યું. 40 વર્ષ સુધી તેને શાસન કર્યું. હર્ષને તેને હરાવ્યો હતો, પણ સાહેબ હકીકતમાં હર્ષવર્ધનને હરાવ્યો નહોતો, બંને વચ્ચે સંધિ થઈ હતી, એટલે હરાવ્યો તો એ વાત કમ્પ્લીટ ખોટી છે. દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વર, ગંગ અને કોંકણના મૌર્યને હરાવી અને દક્ષિણા પથના સ્વામીનું બિરુદ તેણે પ્રાપ્ત કરેલું હતું. દક્ષિણના ઘણા બધા રાજાને હરાવ્યા હતા અને દક્ષિણાધિપતિનું બિરુદ એને ધારણ કરેલું હતું. ખાસ કરીને યાદ રાખજો, અન્ય રાજ્ય ક્યાં ક્યાં હતા? તો કે કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જરો, વલ્ભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતના ગુર્જરો અને કાશ્મીરના કોંકણટકો. આ જે છે અન્ય એ સમયની અંદર મિત્રો રજવાડાઓ હતા. આ ખાસ યાદ રાખવાનું રહેશે. પણ ગુપ્ત યુગ જે છે એ આપણો સાહેબ સુવર્ણ યુગ છે, આ ખાસ ભૂલતા નહીં. તો મિત્રો આપણો 7મા નંબરનો સોલિડ ઇમ્પોર્ટન્ટ પાઠ મિત્રો પૂરો થયો. કેવો લાગ્યો ખાસ કરીને તમે લોકો મને જણાવો. ડિટેલ ઇન્ફોર્મેશન તમને લોકોને મળી ગઈ હશે એવી શક્યતા રાખું છું, અને લગભગ તમને લોકોને કાંઈ ડાઉટ નહીં હોય એવું માનું છું. ક્લિયર છે બધા લોકોને? હા કે ના? મિત્રો ખાસ કરીને જે લોકો પણ નવા છે એ મારી ટેલિગ્રામ ચેનલની અંદર ખાસ જોડાઈ જજો. ભાવિન માંકડ મારી ટેલિગ્રામ ચેનલ છે, અને ડેઇલી રાત્રે 9:30 કલાકે મિત્રો મારો લેક્ચર આવે છે મેથ્સનો. 11 વાગે પણ લેક્ચર આવે છે, આજે પણ હશે. તો ખાસ કરીને એની અંદર જોડાઈ જજો. એવરી શુક્રવાર અને શનિવાર આપણી ટેક્સ્ટબુક સિરીઝ ચાલે છે સાહેબ, શુક્રવાર અને શનિવારે. અને ટેક્સ્ટબુક સિરીઝ જે છે એ કેટલા વાગે હોય છે? તો કે સવારે 9:30 વાગ્યાથી લઈ 12:30 વાગ્યા સુધી ટેક્સ્ટબુક સિરીઝ હોય છે. આજે લાઈવ લેક્ચર નથી, માટે 1-1.5 કલાકનો લેક્ચર લઉં છું, કારણ કે જેથી તમને લાઈવની અંદર હું ડિટેલની અંદર ભણાવી શકું. આપણે ગમે એટલા ભાગ થાય, 6ઠ્ઠા ધોરણના ભલે ગમે એટલા ભાગ થાય, 7માના ગમે એટલા ભાગ થાય, પણ આપણે ડિટેલમાં કરાવવાની આગ્રહ રાખીએ છીએ મિત્રો. કેવો લાગ્યો લેક્ચર મને ખાસ કરીને જણાવજો. લેક્ચર ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મહત્ત્વની વસ્તુ સાહેબ, મહત્ત્વની વસ્તુ, એક વસ્તુ યાદ રાખજો કે તમારે આની નોટ્સ પ્રોપરલી બનાવવાની છે, ભૂલતા નહીં. નોટ્સ પ્રોપરલી બનાવવાની હશે, ભૂલતા નહીં. બીજી એક મહત્ત્વની વસ્તુ સાહેબ કે રેગ્યુલર રાત્રે મેથ્સના લેક્ચરમાં આવતા જાજો. ત્રીજી મહત્ત્વની વસ્તુ કે દરેક એજ્યુકેટર જે છે, હું છું, રોહિના મેડમ છે, વૈશાલી મેડમ છે, રાજેશ સર છે, એ લોકોને અનએકેડમી દ્વારા એક સૂચના આપવામાં આવેલી છે કે તમારે બધા લોકોએ 21 ઓગસ્ટથી 31 ઓગસ્ટ યુટ્યુબમાં લેક્ચર લેવાના નથી, કમ્પ્લીટલી સ્પેશિયલ ક્લાસમાં લેવાના છે. તો એની માહિતી હું તમને આવતીકાલે રવિવારના લેક્ચરમાં આપી દઈશ. સ્પેશિયલ ક્લાસમાં કેવી રીતે જોડાવવું. ક્લિયર થઈ છે? કોઈને કંઈ ડાઉટ મિત્રો? કોઈને કંઈ ડાઉટ હોય, કોઈને કંઈ ક્વેરી હોય તો તમે લોકો મિત્રો મને જણાવી શકો છો. રેડી? બાકી આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. કેવો લાગ્યો મને જરૂરથી કમેન્ટ કરજો. હું તમારા બધાની કમેન્ટ જોતો હોઉં છું મિત્રો. કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ પ્રશ્ન હોય તો બિંદાસ તમે વિના સંકોચો મને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર ઓલ ઓફ યુ. ગુડ ડે. નેક્સ્ટ લેક્ચરની અંદર ભેગા થઈએ.